नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरी में हस्बुल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुल्लाह व निअमल वकील ونعم المولى ونعم النصير حسبنا الله ونعم الوكيل 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 ونعم المولى ونعم النصير યા મોલા મહેરબાન યા મુશ્किल કુશા આ ઇલ્મનો રસ્તો જે છે એ બહુ જ અજીબ વ ગરીબ છે. જ્યારે એમ સમજવા આવે છે તો ઇશ્કની અજીબ આગ લાગે છે મોલા. અને ઇલ્મના રસ્તા પર ચાલતા ચાલતા એવું લાગે છે કે આ રસ્તો તો બહુ મુશ્કેલ છે. પણ મોલા તારી આ રહેમત છે, તારી આ મહેરબાની છે કે તારા ઇશ્ક દ્વારા આ રસ્તો આસાન થાય છે મોલા. યા મોલા તું અમને તારા ઇશ્કની બીમારી દઈ દે મોલા. એવું તારા ઇશ્કમાં તડપાવી દે કે મછલી જેવી રીતે તડફડે મોલા, એવી રીતે તડપીએ મોલા. અને તારા ઇલ્મથી તારા સુધી પૂગીએ, તારા નામથી તારા સુધી પૂગીએ મોલા. યા મોલા તું અમારે સાથે રહેજે મોલા. બોલવા વાળા સાંભળવા વાળા બધાને સાથે રહેજે મોલા. યા મુશ્किल કુશા તારા નૂરની ઝલક મોલા, તારા દીદારની એક ઝલક માટે મોલા અમે તડપીએ છીએ મોલા. યા મહેરબાન યા મુશ્किल કુશા તું જ મદદ કરજે મોલા, તું જ મદદ કરવા વાળો છે મોલા. તારી રહેમતની મીઠી નજર કરજે મોલા. આમીન યા રબ્બલ આલમીન. શુક્રિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. આજે આપણે પાછા ભેગા થયા છીએ. આપણો જે કોર્સ આપણે કરી રહ્યા છીએ ઇમામ શનાસીનો મૌલાની રહેમતથી. હકીકતન મૌલાની રહેમત છે, બીજું કાંઈ નથી. આપણી કોઈ કાબિલિયત નથી કે આપણે આવો કોઈ કોર્સ કરી શકીએ. પણ આ મૌલાની બહુ જ આપણા પર રહેમત થઈ છે એટલે આપણે ભેગા થઈએ છીએ. આજે જે પ્લાન છે એ ડિફરન્ટ છે. અને પ્લાન એ છે કે આપણે રિવ્યૂ કરશું. ક્વેશ્ચન છે કેમ આપણે રોકાઈને રિવ્યૂ કરશું? કેમ કે એક એવી સમજ મૌલાના તરફથી આપણને મળે છે કે આપણે ઇલ્મમાં આગળ વધવાનું છે. અને કોવિડના ટાઈમથી જે બહેનભાઈ ભેગા થઈ ગયા અને નવા આવતા જાય છે, એવું નથી કે નથી આવતા. નવા ભાઈ બહેનો જે લોકોને મૌલાની તરફથી રોશની મળે છે એ લોકો ઇલ્મની મજલિસમાં દાખલ થતા જાય છે. અને જે લોકો બહુ હિંમત રાખે છે, બહુ ઝડપી રીતે એ લોકો કેચઅપ કરી રહ્યા છે. અને જ્યારે આપણે આ બધી આયાતું, અગર તમને યાદ હોય તો આપણે અલગ અલગ તરીકાથી આ આયાતું ડિસ્કસ કરેલી છે. પણ આ કોર્સના અંદર એક બહુ ઓર્ગેનાઇઝ તરીકેથી આપણે આ આયાતું ડિસ્કસ કરી રહ્યા છીએ. પણ એક અજીબ કિસ્મની મુશ્કેલ પણ છે. મુશ્કેલી છે કે આપણે આ સેશન, ઓલું સેશન, ત્યાં સેશન, અહીંયા સેશન સાંભળી રહ્યા છીએ. અને મજા આવે છે, બહુ મજા આવે છે, દિલમાં શાંતિ થાય છે, સારું લાગે છે. પણ જ્યારે આપણે બહુ દોલત કમાવા માંડીએ ને તો પછી દોલતના બે સ્વરૂપ હોય. આપણે ફાયદો કરીએ ને આપણું નુકસાન કરે. અને દુનિયાની દોલતની જ મિસાલ લઈએ આપણે કે એક માણસ જ્યારે બહુ દોલત કમાવે અને એ સહી જગ્યા પર પોતાની દોલતને જેવી રીતે એથિક્સ ઓફ ઇસ્લામ છે હું કહીશ એના પ્રમાણે અગર નથી વાપરતો તો એનો નશો જે છે ને એ મગજ ઉપર ચડી જાય છે.
અને જ્યારે એ મગજ ઉપર ચડી જાય છે તો એનું નુકસાન થવા માંડે છે. પૈસાની જરૂરત તો બધાને છે, દુનિયામાં પેટ લાગેલું છે તો બધાને કામ કરવું છે, કમાવું છે, જીવન ચલાવવાનું છે. પણ એમ કેમ કે અમુક માટે આ પૈસો જે છે એ રહેમત છે અને બીજાઓના માટે જહેમત છે. આ મિસાલ આપણે બધાએ સમજીએ છીએ કેમ કે પૈસાની મિસાલ, દુનિયાના પૈસાઓની મિસાલ આપણે બધાએ સમજીએ છીએ. એવી જ રીતે આ મિસાલ આપણે ઇલ્મ ઉપર અપ્લાય કરીએ. કેવી રીતે? યાદ રાખજો કે આ મિસાલના અંદર પણ ઘણા બધા દરજ્જા છે, કેમ કે ઇલ્મના અંદર જેટલા માણસો ભાઈ બહેન ઇન્ટરેસ્ટેડ થાય છે બધાના અંદર દરજ્જા છે. તો આના ઉપર વિચાર કરવાની જરૂરત છે, એકદમ લિટરલી નહીં લેતા. જ્યારે આપણે ઇલ્મ લેતા હોઈએ છીએ તો એક જે ગ્રુપ ઓફ પીપલ હોય છે, ફ્રેન્ડ્સ જે જોઈન કરે છે, મને બહુ મજા આવે છે, મારું ધ્યાન જે છે ઇલ્મ જ્ઞાનમાં જાય છે અને મને બહુ શાંતિ મળે છે અને ઠીક છે, ઘણું છે. આ બી એક લેવલ છે. અને બીજું જે લેવલ હોય છે, જે લોકો સમજદાર છે, દુનિયાભરને ભણેલા લખેલા છે અને ચાહના રાખે છે. ઉંમરની કાંઈ વાત નથી, કેમ કે ઇમામે આપણે કીધું કે ઉંમરની તો કોઈ આપણા પર લાગતું જ નથી. જ્યાં સુધી આપણે કબરમાં નથી ત્યાં સુધી જીવતા છીએ, અને જીવતા છીએ તો આપણે કમાઈ શકીએ છીએ. દીન અને દુનિયા બેની દોલત આપણે કમાવી શકીએ છીએ, આપણા અંદર આ પોટેન્શિયલ છે. તો ઉંમરની તો આપણે ક્યારે પણ એને લિમિટેશન કરીને વાત કરશું જ નહીં, કેમ કે આ તો ના ફરમાન બરદારી થઈ જશે, કેમ કે ઇમામે કીધું કે તમે ક્યારે એટલા બુઢા નથી. તો જ્યારે બીજા ગ્રુપને આપણે વાત કરીએ છીએ, જે લોકો સુધબુધ રાખે છે, ઇલ્મ લે છે, અને પછી જ્યારે એ લોકો આ ઇલ્મની દસોંધ નથી કાઢતા, કોઈ બી તરીકાથી ઇલ્મને લઈને, એ દોલતને લઈને એની દસોંધ નથી કાઢતા, કેમ કે આ ભી તો કમાઈ છે. અને જ્યારે આ કમાઈની દસોંધ નથી કાઢતા તો એનો ભી નુકસાન આપણા જીવને, આપણા રૂહને લાગી શકે છે, કેમ કે દસોંધ તો દસોંધ છે. તો જ્યારે આપણે એવી રીતે વાતચીત કરીએ તો ક્વેશ્ચન ઊભો થાય છે કે કેવી રીતે દસોંધ કાઢવાની. અને આ એક રસ્તો છે જેના ઉપર આપણે ચાલી રહ્યા છીએ. હમણાં આપણે કહીએ કે ચલો કંઈક 2-3% કમાવ્યા કે પૈસા કમાવ્યા, પણ આપણે શીખવું પડશે કે જ્યારે બચ્ચું બચપનથી કોઈ કામ કરે તો મા બાપ કે બેટા પૈસા તારે કમાવે તો એ લોન મોં કર્યું, મિસાલ દઈશ કે લોન મોં કર્યું, તને 20 રૂપિયા મળ્યા તો તું દસોન કાઢજે, કેમ કે આ તારા કમાઈના પૈસા છે. તો 20 રૂપિયા કોઈ મોટી વાત જ નથી આ જમાનાના અંદર. કોલેજમાં કોઈ સ્કૂલમાં કોઈ બચ્ચું હોય, કોઈ લોન ભરે તો કોઈ મોટી વાત જ નથી. પણ બચપનથી જ્યારે આદત નાખવામાં આવતી હોય છે ને દસોંધ કાઢવાની, તો પછી જ્યારે એ બચ્ચું માણસ બને છે અને પૈસો કમાવે છે, તેના અંદર એ લાલચ કે સુસ્તી કે કોઈ બી જાતની કઠણાઈ નથી આવતી કે દસોંધ કાઢી શકે. અગર આપણે આ પ્રિન્સિપલ દુનિયાના પૈસા માટે સમજીએ છીએ, બચ્ચાઓના માટે સમજીએ છીએ, તો આપણે આ પણ માનવું પડશે કે જ્યારે આપણે ઇલ્મમાં આવ્યા તો એવું થયું કે આપણે નાના બચ્ચા છીએ, અને નાના બચ્ચા 4 આની 8 આની કાંઈ કમાવે એમાં શું દસોંધ, રાઈટ? પણ જ્યાં સુધી બચ્ચાઓને નાનપણથી દસોંધની આદત નહીં દેવામાં આવશે, અને હું એ ખબર નહીં, હું એક વાત મારા ખ્યાલથી મારા બહુ પહેલાના લેક્ચર્સમાં એક વાત કરી હતી કે પર્સનલ એક્ઝામ્પલ છે, પણ આજ એવું લાગે છે કે હું દઈશ કે બચ્ચા નાના હતા તો મારી માં એ લોકોને રૂપિયો આપે કે બેટા ચેન્જ કરાવો. 4 આની પાકિસ્તાનના અંદર 4 આનીનો ચિપ્સ લીધું રસ્તામાંથી, 4 આનીનો કંઈક ચણા લીધા, પછી જમાતખાને પૂઈ ગયા તો 4 આનાની મહેમાની અને 4 આના દસોંધ. તો 2 પૈસા કેમ નાખવાના? તો નાની માં કે બેટા દસોંધ તો તારા પર મસ્ત છે. તો કહેવાનું મકસદ એ છે કે આટલી નાની ઉંમરથી જ્યારે આપણને આવી તરબિયત આપણા બચ્ચાઓને આપણે આપતા હોઈએ તો મોટા થઈને એ ચીજ ઉપર મગજ ફેરો નહીં થશે. દસોંધ તો દસોંધ છે, આપવાની જ છે, આનાકાની છે જ નહીં.
તો જ્યારે આપણે દુનિયાબાને પૈસા ઉપર દસોની આ વાતને આની અહેમિયતને સમજીએ છીએ, તો તમે આ ચીજને સમજી લ્યો કે ઇલ્મ ઉપર પણ દસોન છે. અને શરૂમાં જ્યારે મૌલાની એવી અજીબ કરિશ્મો થયો કે કોવિડમાં એકદમ ઇલ્મ, જે લોકો ઇલ્મ તરફ આવ્યા એ લોકોના પાસે ઇલ્મનો તૂફાન આવી ગયો. અહીંયા ભાગે ને વાં ભાગે ને આ કહે. હવે મને એવું લાગે છે કે બહુ જ એક સમજદારી જે લોકો શરૂથી આવી રહ્યા છે એ લોકોમાં આવી ગઈ છે કે ઇલ્મ સમજદારીથી હાસિલ કરવું છે. અહીંયા ભાગવું નથી. અને રિમેમ્બર, હું એ પહેલે જ 2 જાતના મિસાલ આપેલી છે, તો એ મિસાલ તો લાગુ થાય છે, પણ હું બીજા ગ્રુપની વાત કરું છું કે લોકોને આ ચીજ સમજમાં આવી ગઈ છે કે અહીંયા ભાગવા કરતાં મહેનત કરવાની જરૂરત છે અને ઉંમર કાંઈ માયના નથી રાખતી. અને આપણા ગ્રુપના અંદર આપણે કોવિડના ટાઈમથી જ zikr ઉપર ખૂબ ભાર આપ્યું, આજીઝી ઉપર, ગિરિયાઝારી ઉપર ખૂબ ભાર આપ્યું. અને આજે એનું ફલ આપણે જોઈએ છીએ કે કેવી રીતે સાંજના જ્યારે ભેગા થાય છે ભાઈ બહેન, તો કેવી બહુ જ બહુ જ મજાની એક મજલસ થાય છે zikરની, ગિરિયાઝારીની. તો મૌલાની બહુ મહેરબાની થઈ. એનો મતલબ એવું થયું કે બચ્ચાઓએ કાંઈક તો ઇલ્મ શીખવું છે. જ્યારે કાંઈક શીખવું છે તો હવે આગળના પગથિયા, આગળની સમજદારી, આગળની જિમ્મેદારી બી સમજાવવી પડશે. અને એ જિમ્મેદારી એ છે કે ઇલ્મ ખાલી સાંભળવાનું નથી, એને મગજમાં પણ રાખવાનું છે. શું કામ? એને મગજમાં પણ રાખવાનું છે એટલે કે જ્યારે આપણે એને રિપીટ કરીએ છીએ, દર્સ મુકરર કરીએ છીએ, તો એ મગજના અંદર રહે છે. એનું જે ઇલ્મ છે એ મગજના અંદર રહે છે. અને આસ્તે આસ્તે જ્યારે મગજના અંદર બાર ઘડી ઘડી આપણે એને રિપીટ કરતા હોઈએ તો એક ગળ કરી જાય છે આપણી મગજના અંદર, આપણી યાદદાશ્તના અંદર, આપણી મેમોરીના અંદર રહી જાય છે. જેવી આપણે ડિવાઇન રિમેમ્બરન્સના અંદર અગર તમે બરાબર અટેન્ડ કર્યું હશે તો બચ્ચાઓની મિસાલ દઈને અલ્લામા સાહેબ સમજાવે છે કે જો યાદી કેવી રીતે રહે છે. તો મગજમાં યાદ રહે છે અને પછી યાદી થવાથી, દોહરાવાથી, યાદી રહેવાથી માણસના અંદર કોન્ફિડન્સ પેદા થાય છે કે એ બોલી શકે છે. અને જ્યારે એ બોલે છે તો વધારે સમજે છે, કેમ કે સમજાવવું પડે છે ને. બોલવા માટે સમજાવવું પડે છે, તો સમજાવવા માટે પહેલે સમજવું પડે છે. તો એ કરતાં કરતાં પછી પોતે પોતાના મગજથી જ્યારે કોઈ ગુથ્થો, તકલીફ કે આ લખ્યું આપણે વાંચ્યું હમણાં અનસોલ્વેબલ નોટ જ્યારે આવે છે તો એમાં વિચાર કરીને એને ખોલી શકે છે. તો જે રિપીટ કરવાનો મકસદ છે, આ બધા મકસદ છે. પણ અંગે રિપીટ કરવાથી દસોનું શું તાલુક છે? જે લોકો અહીંયા યંગ છે, જે લોકોના નાના બચ્ચા છે, એ લોકોના માટે આસાન છે કે ચલો પોતે શીખવું તો બચ્ચાઓને બી સમજાવતા હશે, બચ્ચાઓને બી શીખાવતા હશે, ઠીક છે. નાઇટ સ્કૂલમાં ટીચર છો આરએસીના અંદર અને તમે તમારા ઇલ્મમાં આટલી બ્રોડ થઈ ગઈ છે તમારી ઇલ્મ ને સમજદારી, તો તમે કોન્સેપ્ટ્સને સરખા રીતે સમજો છો ઇમામને અને સમજાવી શકો છો. પણ કોઈ મોટી ઉંમરના હોય તો ચલો એમાં બી ગુંજાઈશ છે કે તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન હોય તમે બી સમજાવી શકો છો. ગ્રેન્ડ ચિલ્ડ્રન ના હોય તો શું કરશું? તો શું આપણે કોઈને ઇલ્મ નહીં આપશું? શું આપણે ક્યારે પણ આ ચીજોને સમજીએ છીએ તો ક્યારે આપણે શીખાવી નહીં શકશું? તો હું તમને એક અજીબ વાત કરું કે મને નથી ખબર, તમને યાદ હશે કે અલગ અલગ ઇલ્મના સેશનના અંદર આ વાત થયેલી છે કે જ્યારે આપણે મરી જશું તો શું થશે? તો આપણે કલામે મૌલાનું પાઠ બરાબર કહેતા હોય કે એમની મજલિસ તો બિહિશ્તની વાળી. શું? એમની મજલિસ તો બિહિશ્તની વાળી. કે અગર કોઈને બિહિશ્તનો સમા જોવું હોય કે ભાઈ આપણે જ્યારે મરી જશું અને ચલો આપણે બધા ભેગા થશું જન્નતમાં, ઇમામ આપણા ભેગા હશે, તો આપણે કરતા શું હશું? ધંધો તો નથી, પેટ તો નથી, ખાવાનું તો નથી, તો આપણે કરશું શું આટલો ટાઈમ સુધી? કેમ કે આ તો ઇટર્નિટી તો ફોર એવર છે, તો શું કરશું? તો કુરાનના અંદર આ તાલીમ દેવામાં આવે છે અને એ કલામે મૌલામાં એ જ સમજાવવામાં આવે છે કે ઇલ મજલિસ તો બિહિશ્તની વાળી. તો જ્યારે બિહિશ્તની વાળી છે તો બિહિશ્ત
અને એ વાડીમાં શું થાય છે કે ઇલ્મ દેવામાં આવે છે અને ઇલ્મ લેવામાં આવે છે. તો કોઈ ભાઈ બહેન આજે દુનિયાના અંદર રિમેમ્બર કે બહુ બહુ જ વધારે ફાયદો થાય છે એ લોકોને જે લોકો દુનિયાના અંદર મહેનત કરે છે. કેમ કે દુનિયાના અંદર ધંધો લાગેલો છે, ઓલાદ લાગેલી છે, આ પ્રોબ્લેમ છે ને ઓલી તકલીફ છે ને અહીંયા બિઝનેસ છે. એને બધાને કાપીને જ્યારે કોઈ ઇલ્મ મજલિસમાં આવે છે, ઇલ્મને હાસિલ કરે છે, તો એને બહુ જ વધારે ફાયદો થાય છે. મરી ગયા બાદ તો કોઈ ધંધો જ નથી, આ જ કરવાનું છે. તો બહુ ફરક છે. જે લોકો દુનિયાના અંદર આ ચીજને સમજી જાય છે કે આ રસ્તો હકીકતનો છે, આ મને સિરાતુલ મુસ્તકીમના અંદર આગળ ને આગળ લઈ જશે, અને જ્યારે એ લોકો એ તરીકેને સમજીને જ્યારે ઇલ્મ હાસિલ કરે છે, તો તમે આ વાતને સમજો કે આજે એવું લાગે છે કે તમે સાંભળી રહ્યા છો, પણ કાલે આ હકીકત નામુમકિન નથી કે તમે બોલી રહ્યા હશો. વિચાર કરજો શું કહેવામાં અહીંયા આવી રહ્યું છે. પણ એના માટે શું જોઈએ આપણે? મહેનત. તો ક્યારેક હું લેક્ચરના અંદર સાંભળું કરે મને આટલી ઉંમર થઈ ગઈ, મને શું કરવાનું છે? તમે પોતાને નાનકડું ચીજ ના સમજો. મૌલા અલી કીધું આખી દુનિયા તમારા અંદર છે. તો હજી આપણે એટલી કાબિલિયત નથી થઈ કે આપણે પોતાને જાણી શકીએ, પોતાને સમજી શકીએ. પણ આપણે આટલી સમજ આવી રહી છે કે આપણા ટાઈમની ખોટી આપણે નહીં કરવાની. ઇલ્મ સરખાઈથી હાસિલ કરવાનું છે. તો સરખાઈથી હાસિલ કરવા માટે આપણે એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાખીએ તો ફરમાનમાં મોલાએ કીધું કે કાંઈ ફાયદો નથી થવાનો. અને અહીંયા મને ખબર છે કે મારા ઘણા બધા ભાઈ બહેન ફરમાન ક્લાસના આવે છે, અને આપણે કેટલા વર્ષોથી ફરમાન વાંચ્યા, પણ ફરમાનને જેવી રીતે આપણે કુરાનથી રિલેટ કરીને સમજીએ છીએ, કલામે મોલાને જ્યારે કુરાનથી રિલેટ કરીને સમજીએ છીએ તો માથામાં એકદમ બત્તી ખુલી જાય છે આપણી. કેમ કે આવી રીતે ક્યારેય સમજ્યું નહોતું. તો આ બધી તમહીદ ઇન્ટ્રોડક્શન બાંધવાનું જે મકસદી છે કે મને એક ચીજનું રિયલાઇઝેશન થયું, જેવી રીતે કીધું કે મૌલાની રહેમત થાય છે આપણા પર, તો આપણા ચીજની સમજ આવે છે કે સાંભળવાવાળા સાંભળતા રહે છે, પછી શું? ચલો આ કોર્સ ખતમ થઈ ગયો, પછી શું? મને શું મળ્યું? મને શું ફાયદા? આટલા કલાક હું નાખ્યા, મને શું ફાયદો થયો? મને કેટલી ચીજ યાદ છે? તમને ખબર છે અલ્લામા સાહેબને ક્યારેક કોઈ ચોપડીમાંથી સવાલ કર્યો કે ડૉક્ટર સાહેબને પૂછે, કોઈ સવાલ કરે ડૉક્ટર સાહેબને કે ભાઈ આ કાંઈક ચીજ સમજમાં નથી આવી. હજી તો હવે તો જમાતની ક્લાસ લઈ છે ને તો ખબર છે કે જમાતમાં આટલી સમજ નથી, તે લોકો આ જવાબ આપે છે. અમારા જેવા ગરીબ માણસો ક્યારેક પૂછે ને કે આ ક્વેશ્ચનનો શું મતલબ, તો ખબર છે શું પૂછવામાં આવે? કેટલી વખત વાંચ્યું છે? 3 વખત વાંચ્યું છે. બસ 3 વખત? 40 વખત વાંચીને આવો પછી મને પૂછજો. શું 40 વખત? આપણે 40 વખત વાંચશું? આ બધું બતાવવાનું જે મકસદ છે કે આપણે આ ચીજને સમજવાની છે કે એની અહેમિયત શું છે. જો દુનિયામાં રહેતા આપણે ડોલરની રૂપિયાની સમજ આવી ગઈ છે, રાઈટ? કેમ કે ફિઝિકલ ચીજો છે ને, પણ બાતિનની ચીજો, કેમ કે બાતિની આંખ નથી તો દેખાતું નથી. પણ હું એ તમને કાંઈક ઝલક આપી, તમે વિચાર કરશો તો સમજી શકશો. આ બધી તમીદના સાથે આ રિવિઝનનો એક પ્રોગ્રામ કરવામાં આવ્યું છે, અને એમાં મને ઉમ્મીદ છે, મારી ઉમ્મીદ છે મારા દોસ્તોથી જે લોકો મારા સાથે બરાબર આવે છે કે એ લોકો સમજશે, વાતને સાથ આપશે, અને યકીન કરજો કે એનો ફાયદો મને નહીં તમને થશે. તમને થશે ઈચ વન ઇન્ડિવિજ્યુઅલી. જ્યારે તમે કુરાનની વર્સિસને આપણે જ્યારે રિવ્યૂ કરશું, અને આજ જેવી રીતે રિવ્યૂ કરશું, મને નથી ખબર, મને નથી લાગતું કે આવી રીતે રિવ્યૂ કર્યું છે. એક નવી કોશિશ કરવાની ચાહના કરી છે કે ફાયદો એવો થાય કે જ્યારે આપણે કાલે બિહિશ્તમાં ભેગા થઈએ ત્યારે તમે ફખરથી
બોલતા હશો અને બધાએ સાંભળતા હશે. તો આજે જે લોકોના પાસે એવું કોઈ નથી જેને કોઈ ઇલ્મની વાત કરી શકે. તમને ખબર છે હમીદા માની હું એટલી ઇજ્જત શું કામ કરું? હમીદા માં મને શરૂના અંદર કહેતા કે તું એ મને આ સમજાવ્યું, પાછું આ સમજાવતો. મને ફોન કરે અને હું સમજાવું તો કે મને બી સમજાવવું છે ને કોઈ બીજાને, તો મને હજી થોડું આસાન વર્ડમાં તું સમજાવતો. આટલી ઉંમરમાં હમીદામાં બીજાઓને ફોન ઉપર ક્લાસીસ લઈને સમજાવે છે. તો આપણે કોઈ એવું ફ્રેન્ડ સર્કલ બનાવેલું કે જેમાં આપણે કોઈને ફરમાન કે જ્ઞાન કે કુરાનથી મલાવીને કોઈ ચીજ સમજાવીએ? અગર આપણે એમ કરી રહ્યા છીએ, મુબારકબાદ, મુબારકબાદ. અગર આપણે નથી કરી રહ્યા, કરવાની જરૂર છે. અને ચલો પછી બી નથી થતું કાંઈક, તો આપણે શું કરવાનું અને આપણે કેવી રીતે પોતાને પ્રિપેર કરવાનું કે કાલે જ્યારે કોઈ ચોઈસ નહીં હશે બીજાઓ પાસે કે ભાઈ મારા પાસે ટાઈમ નથી, તું તો બધી દિનની જ વાતો કરસ, મને તો કિટી પાર્ટીની વાતો કરવી હોય. ઠીક છે, દુનિયામાં ઘણા બહાના છે, ત્યાં કોઈ બહાનું નથી, બધાને બેસવાનું છે અને કરવાનું છે. તો જે લોકોએ મહેનત કરેલી હશે, જે લોકોએ આ ચીજને સમજેલું હશે, એ લોકો સામે બેઠા હશે. અને જે લોકો આજે બહુ બિઝી છે ને, મોટા છે, બિઝી છે, દુનિયામાં છે, એ સામે બેઠેલા હશે અને અફસોસ કરીને કહેશે, અરે આપણે તો ભેગા હતા. હા હતા, પણ મારું ધ્યાન અહીંયા નહોતું, મારું ધ્યાન અહીંયા હતું, તો આજે હું અહીંયા બેઠું છું. તો હું ઉમ્મીદ કરું છું કે તમે મારી વાતને સમજી રહ્યા છો. તો આજે જે આપણે કોશિશ શરૂ કરીશું એમાં એ છે કે જેવી રીતે આપણે કુરાનની વાત કરી હતી કે તમે એવું કુરાન લ્યો કે જેમાં ટ્રાન્સલિટરેશન હોય, તમે એને હાઇલાઇટ કરો. અને મને ખબર છે કે જે લોકો મારા સાથે છે બરાબર, શરૂમાં ઘણા ભાઈ બહેન વાતો કરતા આપણે ક્લાસના અંદર, ઘણો ટાઈમ હતો આપણા પાસે, હવે ટાઈમ બી લિમિટેડ થઈ ગયો છે. તો મને કહેતા કે અમે હાઇલાઇટ કરી છે અને એક હેબિટ બિલ્ડ થઈ ગઈ છે. જે લોકો સિન્સેરિટીના સાથે કુરાન લઈને ટ્રાન્સલિટરેશન વાંચે, હવે ઘણા બધા નવા ફ્રેન્ડ્સ બી આવી ગયા છે, તો નથી મને ખબર કે કેટલા ફ્રેન્ડ્સ શું કરી રહ્યા છે. આજે એક નવો અપ્રોચ લઈને જે કોશિશ એ છે કે આપણે સમજીએ કે અગર આપણે નૂરના રેફરન્સીસ કુરાનથી સમજી લીધા છે, તમને ખબર છે કેટલા નૂરના રેફરન્સ આપણે કરી લીધા? 36. ટોટલ કેટલા રેફરન્સ છે? 49. એમાંથી 36 રેફરન્સીસ આપણે કરી લીધા છે. આજે હું તમને પૂછું, તમને કેટલા રેફરન્સ યાદ છે? નહીં યાદ હશે. કેમ? આપણે શું આદત કરી છે? સાંભળવાની. અમુક માણસો તો લાઈવ બી નહીં આવશે, રેકોર્ડિંગ સાંભળી લેશે. અમુક કહેશે ને લાઈવ જવાનું છે, વધારે મજા આવે છે, પછી છે ને સાંભળવા મજા આવે છે. અમુક એવા હશે લાઈવ સાંભળશે પછી પાછા રેકોર્ડિંગ બી સાંભળશે. અમુક એવા હશે રેકોર્ડિંગ સાંભળશે, નોટ બી ખોલશે, કુરાન ખોલશે, લખશે ને પોતાને ચોપડીમાં લખશે. યાદ કેટલા કર્યા છે? જે ડિવાઇન રિમેમ્બરન્સના અંદર જે zikr ઉપર જે ચોપડી છે, પેલી ચીજ છે કેટલું ચીજ મગજમાં રહી છે, એના ઉપર આપણને વાત સમજાવવામાં આવી રહી છે કે zikરની જે અહેમિયત છે એ યાદગીરીથી એનું તાલ્લુક છે. જેવી રીતે ઇમામ સુલ્તાન સાહેબે કીધું ને આપણને કે યાદગીરી રાખવાનું ઘણું કામ કઠણ છે. તો કઈ યાદગીરી ને કેવી યાદગીરી, આ ચીજ સમજવાની છે. દુનિયાબાને આપણે પૈસા ગણતા આવડે છે, એમાં કાંઈ ભૂલ નથી થતી. 1 2 3 યાદ છે ને, નંબર યાદ છે તો યાદગીરી છે ને. હમણાં તો આપણે નંબરમાં મિસ્ટેક કરશું, ધંધામાં નુકસાન કરશું, પણ પૈસા ગણતા નથી આવડતા, હિસાબ કિતાબ કરતા નથી આવડતું. એક મિસાલ આપી છે. તો કહેવાનો મકસદ એ છે કે હું કહું કે આજે આપણે 36 કુરાનના રેફરન્સીસ આપણે યાદ કરી લીધા છે. કેટલા યાદ છે? નહીં હશે ઘણા યાદ. તો આજે આપણે એ વાત કરી રહ્યા છીએ કે શું કામ આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ? કેમ કે રિવ્યૂથી મગજમાં રહેશે અને એમાં આપણી માસ્ટરી બિલ્ડ થશે. શું કામ માસ્ટરી બિલ્ડ કરવાની છે? કેમ કે હું કહું બીજી બધા રીઝન મૂકી દઉં, એટલા બધા રીઝન હું તમને દઈ શકું છું. બીજો રીઝન આપું છું. જમાતખાના અંદર આર્ટિકલ વંચાય છે અને કુરાનનો રેફરન્સ લેવા કહેવામાં બોલવામાં આવે છે. મેં કીધું અરે મને તો આ રેફરન્સ યાદ છે, મને તો બરાબર ખબર છે એના માયના શું છે. જે બોલ્યું છે બરાબર સાચું બોલ્યું કે એને સમજ નથી આવ્યું, એ ગલત બોલ્યું છે. અને ગલત બોલ્યું તો લઈ મને જઈને કહેવાનું કે ભાઈ તું એ બરાબર સમજ્યું નથી, હું તને સમજાવું છું, તને ચોપડી દેખાડું છું. આપણે કરી શકીએ છીએ ને, અગર આપણે આવડતું હશે તો આપણે કરી શકશું ને.
પણ ખબર નહીં, એ લોકો કાંઈ બોલતા ને આપણું મગજ ક્યાંય બીજા હોય, કાંઈ ખબર જ ન હોય. તો એનાથી આવા લેઝી ઈમાનથી, સુસ્ત ઈમાનથી આપણે આગળ નથી વધવાના. અને આજે આટલી સમજ આપણામાં આવી ગઈ છે કે zikr કે યાદગીરી યાલી યાલી નથી, ઇલ્મ પણ યાદગીરી છે. તો બધી ચીજો યાદગીરી છે અને બધા ચીજોથી આપણે તો કમાવાનું છે. રિમેમ્બર કે આપણે બધા વળંજણા છીએ અને દુનિયા બાને આપણે કહીએ કે ખોજા બિઝનેસમેન, કે આપણે બરાબર આવડે ખોજાઓને કે પૈસા કેવી રીતે કમાવાના. એક મિસાલ છે, ફીર આપણે કીધું કે તમે વળંજણા છીએ. તો અગર આપણે આ ચીજ, આ કોન્સેપ્ટ સમજમાં આવે છે તો આપણે આપણી તિજોરીમાં ક્યારેક જોયું, આપણી બુક ઓફ ડીડમાં, અકાઉન્ટ્સમાં, પલ્સ ચેકમાં કેટલા પૈસા મેં જમા કર્યા છે. તો જે આજ આપણે જે વાત કરી રહ્યા છે એ આપણી તિજોરીમાં હજી માલ ભરવાની વાત કરી રહ્યા છે. હકીકતી મોમિન પોતાના ઈમાનની હિફાજત કરે છે, જેવી રીતે એક દુનિયાનો માણસ પોતાની દોલતની હિફાજત કરે છે. અને આટલું જ નહીં, જે દુનિયાદાર હશે એ દોલતને વધારવાની વિચાર કરતો હશે, એવી રીતે મોમિન વધારવાની વિચાર કરે છે. તો આજે જ્યારે તમે બધા મહેફિલમાં આવો છો, ઈમાનની મજબૂતીની નિશાની છે કે તમે એલમાં આટલો ઇન્ટરેસ્ટ રાખો છો. પણ એના સાથે વધારો આપણે કરવાનું છે. અને કેટલા બધા હું એ રીઝન્સ તમને આપી દીધા છે, આ દુનિયાના ને ઓલી દુનિયાના બેયના. તો કોઈ બી રીઝન અગર તમને મોટિવેટ કરે છે તો તમે આ ક્લાસના અંદર અલગ તરીકાથી તમે ભાગ લેશો. તો આ બધા રીઝન હતા રિવ્યુ સેશન કરવાના. તો આપણે જઈએ આગળ. આ પહેલો રેફરન્સ છે કુરાનના અંદર, નૂરનો રેફરન્સ. તો હું જી બી ભાઈ બહેન અરબીમાં વાંચવા જાણે છે, આગળ આવે વાંચે. પછી ગુજરાતીમાં નેક્સ્ટ સ્લાઇડમાં છે. કોઈ છે ભાઈ બહેન આજે વાંચવા વાળો અરબીમાં? પછી આપણે એના પર વાત કરશું. ચલો, કોઈ નથી આજે. તો આપણે યાદ રાખવાનું કે જે લોકો અરબી નથી આવડતી, કોઈ લિમિટેશન નથી. આપણે ટ્રાન્સલિટરેશન બરાબર વાંચવાની આદત નાખવાની જ છે. અને આજના જમાના અંદર, ટેકનોલોજીના અંદર ઓડિયો ઓનલાઈન છે, તમે સાંભળો અને ટ્રાન્સલિટરેશન ભેગું ભેગું વાંચો. તો આ કુરાનની સૂરે બકરા, જો એનું નામ શું છે અરબીના અંદર? સુરતુલ બકરા, ધકાવ માયના. અને આ 2/17 વર્ડ્સ છે, જેના અંદર નૂરનો રેફરન્સ છે. ખુદા શું ફરમાવે છે? મસલુહુમ કમસલિલ લઝી અસ્ત. જો મને બી બરાબર ભૂલ થઈ જાય છે, પ્રેક્ટિસ કરવાથી આસાની થાય છે. તો ક્યારે પણ આપણે શરમ નહીં કરવાની કે આપણેથી ભૂલ થાય છે. જે લોકો હશે એ લોકોના ભેગું આપણે તો ભૂલ કરીને પણ શીખવાનું છે. કેમ કે જે લોકો આજે મહેનત કરશે, કાલે એ લોકો કમાવી રહ્યા છે. તો આપણે જરાય બી શર્મિંદા નહીં થવાનું. મસલહુમ કમસલિલ લઝી ઇસ્તવકદા નારન ફલમ્મા અદાત મા હૌલહુ ઝહબલ્લાહુ બિનૂરિહિમ. આ જે શબ્દ છે બિનૂરિહિમ, આ નૂરનો શબ્દ વાંચવામાં આવ્યું. તો અહીંયા આપણને ખબર છે કે નૂરનો શબ્દ આવ્યો. બિનૂરિહિમ વતરકહુમ ફી ઝુલિમાતિન લા યબસરૂન. શું કહેવામાં આવે છે કે હવે આપણે યાદ હોવું છે કે નૂરનો રેફરન્સ 2/17. પણ એના કહેવામાં અંદર શું કહેવામાં આવ્યું છે યાદ છે આપણે? તો આપણે તરત આપણે મગજના અંદર પોઈન્ટ્સ યાદ હોવા જોઈએ. એવા માણસની મિસાલ દેવામાં આવે છે આપણને કે જે આગ તો બાળે છે, આગ બાળે છે. અને આગ કેવી આગ કે આપણે મિસાલ દે, અલ્લામા સાહેબ એકચ્યુઅલી મિસાલ દે છે કિતાબ ઇમામ શનાસીના અંદર, કે ટોર્ચની લાઇટ, કે આપણે કોઈ લાકડી બાળી લીધી, ટેમ્પરરી લાઇટ, આર્ટિફિશિયલ લાઇટ કોઈ બાળી લીધી અને એ લાઇટની રોશનીમાં આગળ ચાલે છે, પછી લાઇટ બુજાઈ જાય છે. પણ જેના પાસે ખુદાના નૂરની રોશની છે, ખુદાના નૂરનો દીવો ક્યારે પણ બુઝાતું નથી. અને એ જે ખુદાના નૂરની રોશનીમાં ચાલે છે એ અંધેરામાંથી બહાર નીકળીને આવી જાય છે. તો અહીંયા કેની મિસાલ થઈ? બે જાતની લાઇટની મિસાલ થઈ. એક આર્ટિફિશિયલ લાઇટ અને એક રિયલ લાઇટ. રિયલ લાઇટ શું લાઇટ ભાઈ?
ખુદાના નૂરની રોશની. તો નૂર કયો નૂર ભાઈ? ખુદાની હિદાયત. ખુદા નૂર એ મુજર્રત, દુનિયામાં નૂર એ મુજસ્સમ. કોણ? ઇમામે ઝમાન. એના ફરમાન હિદાયત એ નૂર છે. જે લોકો ઈ હિદાયતની રોશનીમાં ચાલે છે એ લોકો અંધેરામાંથી બહાર આવી જાય છે. આ તો ખુલાસો આપણે કુરાનમાંથી બરાબર કરી. તો આપણે મગજમાં અને યાદ રાખવાનું છે. શું છે નૂરનો રેફરન્સ? 2/17. શું વાત થઈ રહી છે અહીંયા? એ વાત થઈ રહી છે એવા માણસોની કે જે લોકો નૂર ને સમજે છે, પણ જે ટેમ્પરરી નૂર હોય છે, આર્ટિફિશિયલ લાઇટ હોય છે, એ લોકો એના પછવાડે ભાગે છે. આગળ જતા એ ખતમ થઈ જાય છે. કેમ કે એ લાસ થવાનું જ નથી. કેમ કે એ કાચો ટેમ્પરરી આર્ટિફિશિયલ લાઇટ છે, છેવટે એ તમને અંધેરમાં મૂકી દેશે. પણ જે લોકો ઈમામની નૂરની રોશનીના દ્વારા ચાલે છે એ લોકો અંધેરાથી બહાર નીકળી આવે છે. કેમ કે આ લાઈટ હંમેશા છે, હંમેશા રહેવાની છે. અને જે આ રોશનીની અંડરમાં ચાલે છે એ લોકો ક્યારે પણ અંધેરામાં નથી જતા. હવે આપણે આપણા પાસે ગુજરાતીમાં છે, તો આજે કોઈ ગુજરાતીમાં વાંચવાવાળું છે કોઈ ભાઈ બહેન આપણા પાસે જે વાંચે? કોઈ બી નથી? ચલો તો પછી હું વાંચું? જી પ્લીઝ. તેનું ઉદાહરણ તે વ્યક્તિ જેવું છે જેણે આગ સળગાવી, પરંતુ જ્યારે આજુબાજુની વસ્તુઓ પ્રકાશિત થઈ જ હતી કે અલ્લાહે તેઓના પ્રકાશને ઝૂંટવી લીધો અને તેઓને અંધકારમાં છોડી દીધા. એ તેઓ જોતા નથી? વાહ. તો શું કહેવામાં આવે છે કે જે લોકો આર્ટિફિશિયલ લાઇટ, ટેમ્પરરી લાઇટના પાછળ જાય છે એ ખુદાની રોશની નથી. તો ખુદાની રોશની લઈ લે છે. કેમ કે એ ટેમ્પરરી રોશનીના પાછળ ગયા ને. જેવી રીતે આપણે મિસાલ દઈએ કે દુનિયાની ચીજોના પાછળ જે જાય છે, દુનિયા તો થોડાક દિવસની છે, દુનિયા તો ખતમ થઈ જવાની છે, દુનિયાના બધા રિલેશન ખતમ થઈ જવાના છે. જે હકીકત રહેવાની છે એ તો રૂ છે, એ તો નૂર છે. પણ જે લોકો સમજે આ વાતને એ લોકો જ એવર લિવિંગ લાઈફ, હંમેશા રહેવાવાળી જિંદગીના પાછળ જાય છે. નહીં તો મેજોરિટી ઇગ્નોરન્ટ છે. મેજોરિટી દુનિયામાં જે દેખાતી રોશની છે, દુનિયાની જે ચાહના છે એના પાછળ જાય છે. તો આ ગુજરાતીમાં જ્યારે આપણે વાંચ્યું અને આપણે સમજીએ આ વાતને, કે આપણે સમજાવવામાં આવે છે કે જો જે બે જાતની લાઈટ છે, બે જાતના નૂર છે, એક આર્ટિફિશિયલ છે અને એક રિયલ છે. અને આપણે રિયલ લાઇટના પાછળ રહેવાનું છે, જે ઇમામે ઝમાન છે. રિમેમ્બર, જે ટેમ્પરરી આર્ટિફિશિયલ લાઇટ છે એ એટલું જ નહીં કે એ લિમિટેડ છે, ટેમ્પરરી છે, બલકે એ આપણને ગલત રસ્તા ઉપર લઈ જશે. તો કહેવાનો મકસદ એ કે અમુક માણસોને દુનિયાના અંદર એવું લાગતું હોય છે કે દુનિયાના પાછળ જવાથી મારી તરક્કી છે, હકીકત છે, મને ફાયદો છે. પોતાની એ લોકો અક્કલ ચલાવતા હોય છે અને એ લોકો પોતાની અક્કલને જ્યારે ફોલો કરતા હોય છે તો એ લોકો પોતાને બહુ અક્કલમંદ સમજે છે. અને એમ સમજતા હોય છે કે અગર અમે આમ કરશું તમે આ ફાયદો થશે, અમે આ અમારા પાસે હશે ને આવું મેન્શન હશે ને આવી ઇજ્જત હશે ને આવું નામ ઠામ હશે ને બધું આ વિચાર કરતા હોય છે. પણ હકીકતના અંદર જ્યારે ટાઈમ પૂરો થાય છે તો શું થાય છે? અરે મારા હાથમાં તો કાંઈ નથી. જેવી રીતે એલેક્ઝાન્ડર બાદશાહના બારામાં કહેવામાં આવે છે કે આખી દુનિયા ફતહ કરી, પણ જ્યારે મર્યું તેને અહેસાસ મોતનો ટાઈમ આવ્યો તો કીધું મારા બે હાથ ખુલ્લા રાખજો કે જો હું ખાલી હાથે જઈ રહ્યો છું. તો કેટલી બધી નિશાનીઓ આપણને આ સમજાવવામાં આવે છે. કુરાનની આ આયત જે પહેલો આપણા માટે દાખલો, પહેલો રેફરન્સ જે નૂરનો છે, પહેલી ચીજ આપણને જે સમજાવવામાં આવે છે એ આર્ટિફિશિયલ લાઇટ અને રિયલ લાઇટ. તો આપણે આ રેફરન્સને યાદ રાખવાનું. જેવી રીતે મુનિરાબેન હમણાં જ્ઞાન વાંચ્યું, હું કહું કે કોઈ જ્ઞાન બોલ તો તરત બોલશે, કેમ કે એને યાદ છે, કેમ કે આપણે બચપનથી ફરમાન કે જ્ઞાન વાંચેલા છે. પણ કુરાનમાં જેટલી મહેનત આપણને લગાવવી જોઈએ, જેમ કે આપણને આવડતું નથી, એ મહેનત શું આપણે લગાવી રહ્યા છીએ કે નહીં? તો આ જે વાત છે એ સમજવાની છે. 2/17 સુરતુલ બકરા નો રેફરન્સ, 17મો રેફરન્સ, જેમાં આર્ટિફિશિયલ લાઇટ અને રિયલ લાઇટની સમજણ દેવામાં આવે છે.
જે લોકો આર્ટિફિશિયલ લાઇટના પાછળ લાગેલા છે, આખિરકારે એ લોકોની મિસાલ એવી છે જે લોકો હિપોક્રેટ છે. હિપોક્રેટ મતલબ શું કે મને દુનિયા બી જોઈને દીન બી જોઈને, આખિરકાર એ લોકો અંધેરામાં જ વયા જશે. હું આને વધારે દાખલા આપું, કેમ કે આપણે જેમ કલામે ઇમામે મુબીનનો સેશન કરીએ છીએ તેમાં મોલા ફરમાવે છે કે જમાતખાને જવું આસાન સહેલું છે, હકીકતી દીનની પેરવી કરવી મુશ્કેલ છે. તો આ ફરમાન જ્યારે આપણે વાંચીએ એને સમજણના સાથે આપણે આ કુરાનનો વર્ષનો પણ દાખલો દઈ શકીએ કે જુઓ, જેવી રીતે ઇમામે સમજાવ્યું કે બદનથી જમાતખાને જવું અને પોતાના અંદર મગજમાં એ વિચાર કરવાનો કે અમે તો મોમિન છીએ. તમે યાદ રાખજો, બદનની ઇબાદત જે છે એ લાસ્ટિંગ નથી. હકીકતની પેરવી ઇલ્મ અને અક્કલ સાથે જ્યારે કરેલી હશે તો જ આપણે રોશનીમાં ચાલતા હશું અને ઇમામના સાથે એક થાશું ને પૂગશું એના નૂરના સાથે. નહીં તો આપણે એ લાઇટ, આર્ટિફિશિયલ લાઇટ વહી જશે, છીની લેવામાં આવશે. અને એની મિસાલ છે આપણા સામે. શું મિસાલ છે? કોવિડ. જે લોકો ફિઝિકલ જમાતખાનાની અહેમિયતને જ આપતા હતા અને બીજું એ લોકોની લાઈફમાં કાંઈ નહોતું, કેટલા માણસો આપણી જમાતના અંદર કોવિડના અંદર ડિપ્રેશનના અંદર ગયા, કેમ કે એ લોકોને એવું લાગતું હતું જમાતખાનું વહી ગયું, હવે જિંદગીનો મકસદ શું, કરું શું જિંદગીના અંદર, કેમ કે બીજું કાંઈ તો હતું જ નહીં. સવાર સાંજ જમાતખાને જવાનું હતું ને દિલમાં સારું ફીલ કરવાનું. પણ જે લોકો કોવિડના ટાઈમથી એ ઝટકો લાગ્યો તો ઇલ્મમાં આવી ગયા. અને મને ઉમ્મીદ છે કે જે લોકો આવી ગયા એ લોકો બીજાઓને આ તરગીબ દે છે, એ લોકોને સમજાવે છે કે જો ઇલ્મમાં આવું. એના મુકાબલામાં જે મારા ભાઈ બહેનો ઇલ્મ મહેફિલ કરતા હતા, ફરમાન ક્લાસ કરતા હતા કે જ્ઞાન ક્લાસ કરતા હતા, હવે એ લોકો બધા ઇલ્મની અહેમિયતને સમજે છે અને આ ઝૂમથી ઇલ્મ કેટલું આપણા માટે આસાન થઈ ગયું છે. તો જો જેવી રીતે આપણે ફરમાનના દાખલા દેતા હતા, હવે આ હાઈ ટાઈમ છે કે હવે કુરાનના રેફરન્સીસ આપણે યાદ હોવા જોઈએ. એને એમાં શું દાખલો, આપણે શું સમજ દીધેલી છે એ યાદ હોવું જોઈએ. તો શું આપણે યાદ કર્યું? સૂરે બકરાના અંદર 2/17 અંદર નૂરનો પહેલો રેફરન્સ છે, જેના અંદર ખુદા સમજાવે છે કે જે લોકો લિવિંગ લાઇટને રિફ્યુઝ કરે છે, હાજર ઇમામને રિફ્યુઝ કરે છે, કેમ કે પરમિનન્ટ લાઇટ જે છે, જે નૂર છે એ ઇમામનું છે. અને જે લોકો ફ્લેશ લાઇટને, ટેમ્પરરી લાઇટ, આ દુનિયા ટેમ્પરરી લાઇટ છે, હંમેશા નથી રહેવાની. જે લોકો પોતાના શું કહેવાય છે, આનાના પાછળ, ઈગોના પાછળ, કાર્નલ સોલના પાછળ, પોતાના અભિમાનના પાછળ જાય છે, એ લોકો આ નૂરની રોશનીને મૂકી આપે છે અને એ લોકો પોતાને રૂહાનિયતના અંદર આંધળા કરી નાખે છે. હકીકતી મોમિન એ જ છે જે હકીકતની પેરવી કરે છે અને એ હકીકી નૂર જે કે હંમેશા છે, હંમેશા રહેવાનું છે, એનાથી નૂરાનિયત હાસિલ કરે છે. હવે આ જ્યારે આપણે રેફરન્સ યાદ કરેલું તો અહીંયા એક સવાલ થાય કે ભાઈ જે લોકો ઇસ્માઇલી છે, ઇબાદત કરી છે, એ લોકોનું શું? જે લોકો જોગી ને ભગત છે ને નોન ઇસ્માઇલી છે, એ લોકોનું શું? તો તરત આપણે ક્રોસ રેફરન્સ બીજો દાખલો આપીએ. એ શું દાખલો છે? હું ચાહતી હતી કે હું બીજા દાખલાઓમાં ન જાઉં, શરૂના અંદર આપણે સિમ્પલ રાખીએ, પણ મને ખબર છે કે આ ઘણી વખત ક્વેશ્ચન આવે છે, તો હું ક્રોસ રેફરન્સમાં ગઈ અને આ રેફરન્સ બી લીધો. હું નહીં આપણે લેશું, હું પછી નાખ્યું છે આગળ જઈને, એ રેફરન્સ હું લાવીશ પાછું. તો અહીંયા કુરાનનો બીજો નૂરનો રેફરન્સ છે, છેવટમાં હું એ એડ કર્યું તો મને યાદ આવ્યું કે શાયદ અહીંયા છે. તો અહીંયા આ બીજો રેફરન્સ છે નૂરનો. અગેન કોણસી સૂરા છે? તો સૂરતુલ બકરા છે. ઠીક છે ને, સૂરતુલ બકરા છે. અને શું નંબર છે? 257. અને આ સુરતના આ વર્ષના અંદર ખુદા તલા શું કહે છે? તો કોઈ ભાઈ બહેન છે જે અરબી વાંચશે? કોઈ ઇંગ્લિશ ટ્રાન્સલિટરેશન વાંચશે? હિંમત કરે છે કોઈ? ચલો I can do that. જી બિસ્મિલ્લાહ, કોશિશ કરીએ આપણે. Allah is the ally of those who believe. He brings them out from darknesses into the light. And those who disbelieve, their allies are the good. They take them out of the light into darknesses. Those are the companions of the fire. They will abide eternally therein.
સુભાનઅલ્લાહ. થેન્ક યુ સો મચ કે તમે Mhm. ટ્રાન્સલેશન વાંચ્યું. પણ તો તમે જો આઈ હોપ કે જોયું કે ડાર્કનેસીસ, તમને ખબર છે ઇંગ્લિશમાં કોઈ એવો વર્ડ નથી કે ડાર્કનેસીસ. yeah, એક અંધેરો, ડાર્કનેસ એક જ હોય છે, પણ નહીં, કુરાનના અંદર મેન્શન છે ડાર્કનેસીસ, કે અંધેરા ઉપર અંધેરું, દેખાય નહીં એટલું અંધેરું. તો કોશિશ કરીશ હું તમારી દુઆઓથી અરબીમાં વાંચવાની, હું બી શીખી રહી છું. હું અલ્લાહ વાંચું? અરબીમાં હા. વાંચો પ્લીઝ. અલ્લાહુ વલિયુલ લઝીન આમનુ યુખરીજુહુમ મિનઝ ઝુલુમાતિ ઇલન નૂરી વલ્લઝીન કફરુ ઔલિયાઉહુમ તાગુતુ યુખિઝુનહુમ મિનન નૂર ઇલઝ ઝુલુમાતિ ઉલાઇકા અલ અસ્હાબુન નાર હુમ ફિહા ખાલિદૂન. સુભાનઅલ્લાહ. વેરી ગુડ અટેમ્પ્ટ મુનિરા. સુભાનઅલ્લાહ. સો ગુડ જોબ, રાઈટ. તો હું બી I can કોશિશ read Arabic also little bit. માશાલ્લાહ, Thank માશાલ્લાહ. you. બહુ જ સારી વાત છે, બહુ જ સારી વાત છે. હાજરી મામનું ફરમાન, પહેલા ફરમાનમાં મૌલા પપ્પા આપણે ખબર છે શું હિદાયત આપી? લર્ન લેંગ્વેજીસ. તો આપણે કેવી રીતે લેંગ્વેજીસ લર્ન કરશું? કોશિશ કરશું આપણે અરબી બી વાંચીએ ને, ગુજરાતી બી વાંચીએ ને, ઉર્દુ બી વાંચીએ ને, ઇંગ્લિશ બી વાંચીએ, ફારસી બી વાંચીએ, જેટલું આપણે કરી શકતા હોય. આપણે ઠીક છે એક્સપર્ટ નહીં બનશું, આપણે એક્સપર્ટ બનવું નથી, પણ એટલીસ્ટ આપણે આપણી જે ચોપડીઓ છે એને તો વાંચી શકીએ, એને તો સમજી શકીએ. તો અલ્લાહુ વલિયુલ લઝીના આમનુ યુખરુજુહુમ મિનઝ ઝુલમાતિ ઇલન નૂર વલ્લઝીના કફરુ ઔલિયાહુમુત તાગૂતુ યુખરુજુહુમ મિનન નૂર. તો અહીંયા નૂરનો શબ્દ આવ્યો છે. એટલે ઝુલેમાતી, આ છે ડાર્કનેસીસ. ઓલાયકા અસ્હાબુન નાર, નાર આગ, હુમ ફીહા ખાલિદૂન, હંમેશાના અંદર રહેશે. તો આપણે ભાઈએ વાંચ્યું ટ્રાન્સલેશન કે જે લોકો ઈમાનવાળા છે એ લોકોના એલાય, મદદગાર જે છે, કારસાઝ જે છે, ખુદા પોતે છે. કેનું? જે લોકો ઈમાન લાવ્યા છે, કાચા ને ઈમાનવાળા છે. શું કરે છે ખુદા એ લોકોના માટે? એને ડાર્કનેસીસ. જો એક ચીજને સમજજો કે દુનિયામાં એક લાઈટ બળે છે, આપણે બંધ કરશું તો ડાર્કનેસ છે. પણ એકચ્યુઅલી જેવી રીતે એની મિસાલ હું સમજાવું કે આપણે વાત કરીએ છીએ ને કે આપણું જે બદન છે એ 3 જગ્યા પર છે, કે જિસમ છે, રૂહ છે અને અક્કલ છે. તો જ્યારે આપણે દુનિયામાં બચ્ચો થાય, મા બાપ સ્કૂલ લઈ જાય, તો દુનિયાની ફિઝિકલ નોલેજ એ હાસિલ કરે. તેવું થયું કે ચલો ભણેલો લખેલો છે, દુનિયાની અંધેરાથી નીકળી ગયો, આ એક ડાર્કનેસ રિમૂવ થઈ. પણ રૂહાની તાલીમ લીધી છે, અકલાની તાલીમ લીધી છે, કેમ કે બદનમાં રૂહ પણ છે ને બદનમાં અક્કલ પણ છે. ખાલી આપણે અક્કલનું સંબંધ જે છે એ બદનના સાથે કરીએ છીએ. પણ હવે આઈ હોપ કે તમે જે ઇલ્મમાં બરાબર, હું કહીશ કે બુક ઓફ હિલિંગના સેશન કે દુઆના સેશન કે અહીંયા આપણે જે સેશન્સ કરીએ છીએ એનાથી તમે સમજી રહ્યા હશો કે અક્કલનો કેટલો બધો તાલ્લુક રૂહથી છે. તો જે બદન છે, રૂહ છે ને અક્કલ છે. તો આ અંધેરો તો રિમૂવ કરો, પણ રૂહાની અંધેરાનો શું? પછી અકલાની અંધેરાનો શું? અંધેરાના ઉપર અંધેરું અંધેરું અંધેરું. ઠીક છે ને? તો મકસદ શું થયું કે બધા જે ઈમાનવાળા છે એ લોકોને ખુદા પોતાના સાથે રાખીને અંધેરાથી કાઢે છે. હવે અહીંયા બીજા માયના છે જે ખુદાના, અહીંયા જે અગર તમે અરબીમાં શબ્દ જોશો ને, અલ્લાહુ વલી, અહીંયા જે આ શબ્દ છે ને વલી, અવલિયાથી, તો પહેલો વલી ખબર છે ખુદાનો દોસ્ત કોણ છે? ઇમામ છે. તો આપણે એ ચીજ બી યાદ રાખવાની કે આપણે બિંગ ઇસ્માઇલી આપણે સમજીએ છીએ કે ઇમામ જે છે એ વસીલો છે. પહેલી લર્નિંગ, ઇમામ આ દુનિયાના અંદર વસીલો છે અને ખુદા નૂરે મુજરદ છે. ઠીક છે? ઇમ્બાડીડ લાઇટ અને એબ્સ્ટ્રેક્ટ લાઇટ આપણે એમ કહીએ. ડીપ બહુ જ અંદરૂની બાતુની ઇલ્મ જે છે આપણે સમજીએ કે ખુદાની જે તાવીલ ઇમામ છે. પણ આપણે જ્યારે યંગસ્ટર્સ જ્યારે ઇલ્મમાં આવે કે જે લોકો ઇલ્મમાં ન હોય, એકદમથી આપણે આ તાલીમ ન દેતા હોય, આપણે આહિસ્તા આહિસ્તા સમજાવવાનું. પણ અહીંયા મને ઉમ્મીદ છે કે બધા મારા ભાઈ બહેન અલી અલ્લાહને સમજે છે. અને જે લોકોને આ ચીજ ઉપર ક્વેશ્ચન હોય, પ્લીઝ તમે એડમિનથી રજૂ કરજો, એ લોકો તમને અલી અલ્લાહના લેક્ચર્સ આપશે. પણ આ કોર્સના અંદર આપણે ઘણી ડિટેલના અંદર વાત કરેલી છે, તો મને ઉમ્મીદ છે કે તમે આ કોર્સના અંદર છો તો તમે બરાબર સાંભળ્યું હશે. તો અહીંયા જ્યારે આપણે કુરાનની વર્સ વાંચીએ છીએ તો આપણે ખુદા સમજાવે છે કે જો ખુદાના વલી જે છે, ખુદાના દોસ્ત, તો પેલો વલી કોણ છે? પેલો મોમિન કોણ છે? અલી.
રાઈટ, મૌલા અલી અમીરુલ મોમિનીન. તો આ બધી તાવીલાત આપણે મગજમાં રાખવાની છે કે ખુદાજી છે ઈમાન લાવવા વાળોને શું કરે છે? અંધેરાઓથી કાઢીને નૂરની તરફ લઈ જાય છે. અને કાફિરોના દોસ્ત કોણ છે? અગર મોમિન જે લોકો ઈમાન વાળા છે એ લોકોના કોણ છે? ખુદાના દોસ્ત ઇમામ. ઇમામના સાથે રહીને જ્યારે રહે છે તો ઇમામ એ લોકોને અંધેરામાંથી કાઢી નાખે છે. પણ જે લોકો કાફિરોના ફ્રેન્ડ્સ છે, શૈતાન પરસ્તી કરે છે, એ લોકોના દોસ્ત કોણ છે? તાબૂત કોણ છે? તો કે શૈતાન છે. તો શૈતાન શું કરશે? રોશનીમાંથી કાઢીને અંધેરામાં લઈ જશે. રોશનીમાંથી કાઢીને અંધેરામાં લઈ જશે. તો આ રેફરન્સના અંદર આપણે શું ઘણા બધી ચીજો સમજાવવામાં આવે છે. પહેલી તો વાત નૂર છે, નૂરનો બીજો રેફરન્સ છે. અને અગર આપણે બરાબર આ કુરાન આયતના અંદર આપણે જોયું તો નૂરનો શબ્દ જે છે 2 વખત આવે છે. અલ્લાહુ વલિયુલ લઝીના આમનુ યુખરિજુહુમ મિનઝ ઝુલમાતિ ઇલન નૂર પહેલી વખત, વલ્લઝીના કફરુ અવલિયાહુમુત તાગૂતુ યુખરિજુહુમ મિન નૂરી બીજી વખત. તો જે બીજો રેફરન્સ છે 2/257 ના અંદર નૂર 2 વખત આવે છે. આપણે આ પણ આવડવું જોઈએ કે ભાઈ નૂરનો રેફરન્સ ક્યાં ક્યાં છે. સૂરે બકરાના અંદર જે બીજો રેફરન્સ છે એના અંદર નૂર શબ્દ 2 વખત આવે છે. તો જ્યારે જે લોકોના અંદર ઈમાન કાચા છે અને જે લોકો શૈતાનના દોસ્ત બની જાય છે એ લોકોને નૂરમાંથી કાઢીને અંધેરામાં લઈ જવા જાય છે. તો ક્વેશ્ચન એ છે કે કેવી રીતે લઈ જાય છે? અને રિમેમ્બર કે આપણે આ કોર્સના અંદર વાત કરી લે કે બીજાઓની વાત નથી કરી, આપણે આપણી વાત કરી રહ્યા છીએ, તમારી મારી વાત કરી રહ્યા છીએ, બીજાઓની નહીં. ક્યારે આપણે પોતાને જોશું કે આપણે નૂરથી નીકળીને ઇમામથી મૂકીને આપણે બીજા શૈતાનના પૂજામાં વયા જાય છે? ક્યારે આપણે વિચાર કર્યું છે એ વાત? જ્યારે આપણે ગુસ્સો કરીએ છીએ, જ્યારે આપણે કોઈના સાથે હસદ કરીએ છીએ, કીનો કરીએ છીએ, આ તો મામૂલી વાતો છે. આ મામૂલી ચીજો છે, પણ આ સ્પિરિચ્યુઅલ રૂહાની બીમારીઓ છે જેના અંદર આપણે બુક ઓફ હિલિંગના અંદર વાંચી રહ્યા છીએ. જેવી રીતે આપણે આવા કામ કરીએ છીએ તરત જ ઇમામના નૂરને મૂકીને શૈતાનના પાછળ લાગી જઈએ છીએ. તો કોઈ બીજાની વાત થઈ રહી છે? નહીં, આપણી જ વાત થઈ રહી છે. તો આ એક એવો બેલેન્સ છે જે કોન્સ્ટન્ટલી આપણે મેન્ટેન કરવાનું છે કે આપણે ક્યારે આ બાજુ ન પડી જઈએ. શૈતાન પાછળ લાગેલું છે. શૈતાન બીજી કઈ ઠિકાણે નથી, સિરાતુલ મુસ્તકીમ ઉપર બેઠેલું છે. તો જ્યારે આપણે નૂરનો રેફરન્સની સમજ ચાહીએ છીએ અને યાદ કરવા ચાહીએ છીએ અને આપણે કહીએ છીએ આપણે કુરાનની તાલીમ આવે છે, તાલીમ એક તરફ, રેફરન્સીસ યાદ કરવું બીજી તરફ, પણ સૌથી મોટી ચીજ એપ્લિકેશન છે. આપણે પોતાને સુધારી બી રહ્યા છીએ, ટ્રાન્સફોર્મ કરી બી રહ્યા છીએ કે નહીં? કે આપણે એ જ ખાલી ક્લાસમાં આવ્યા, સાંભળ્યું, મજા આવી, એક લેવલ. બીજું મોઢાથી બોલી લીધું, બધું આવડી ગયું, બીજો લેવલ. ટ્રાન્સફોર્મેશન વોઝ ધ મેઇન ઓબ્જેક્ટિવ. આપણે શું પોતાને બદલું કે નહીં? ગુસ્સો કરવા તરત પોતાના અંદર શર્મિંદગી થઈ, માફી માંગી, ગિરિયાવઝારી કરી કે મોલા શું કામ હું આવી રીતે કર્યું? કેમ? શૈતાન એક અંધેરામાં નહીં, અંધેરાથી અંધેરામાં રૂહાની કમાઈ પેલે ચોરી કરી. અક્કલને ગુસ્સો આવી ગયો તો મોલાલીનો શું કોલ છે કે ગુસ્સો જે છે એ હિમાકતથી શરૂ થઈને નિદામત પર ખતમ થાય છે. અક્કલ માણસની ગઈ ને, ગુસ્સો આવ્યો, અક્કલ ગઈ, પછી ઇમ્પલ્સિવ જે બી થાય છે ગુસ્સામાં થાય છે, તરત નૂરથી નીકળી ગયા બહાર. અરે અંધેરા ઉપર અંધેરા, આ બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. આ બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. આની ઘણી બધી મિસાલો તરીકેથી આપણે આ ચીજને સમજી શકીએ છીએ. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ મિસાલ જે બિગનિંગના અંદર જે આપણે સમજવાની છે, જે ઇમ્પોર્ટન્સ રાખે છે કે આપણે પોતાની નફ્સને જોવે કે તાગૂત છે, શૈતાન છે, જે એનિમલ સોલ છે, અને આપણે એની ગુલામીમાં આવીને તરત એક અંધેરાથી બીજા અંધેરામાં ન વયા જાય. કેમ કે નૂરની જ્યારે વાત કરીએ છીએ તો નૂર બી તો કેટલા બધી લેવલ ઉપર છે, અંધેરા બી કેટલા બધા લેવલ્સ ઉપર છે. શું આપણે આ ચીજને સમજીએ છીએ, યાદ રાખીએ છીએ? તો અહીંયા આપણે જ્યારે આ વાંચીએ છીએ આ રેફરન્સ 2/257, તો એમાં મકસદ છે કે આપણો ટ્રુ વલી કોણ છે. નૂરનો રેફરન્સ ટ્રુ વલી, હકીકી વલી કોણ છે? જે આપણને નૂર આપે છે, જે આપણો ગાર્ડિયન છે, આપણા પેગમ્બર અને ઇમામ. અને પેગમ્બરના દ્વારા આજ જાનશીન જે છે મૌલાના રહીમ છે, હાજરી ઇમામ છે. તો આપણે આ ચીજ સમજવાની છે. જે લોકો મૌલાના બાપા સાથે છે એ લોકો નૂરમાં આવશે અંધેરામાંથી નીકળીને. તો પેલે તમે કોઈ ગુજરાતીમાં વાંચો તો આપણે આપણું મહેનત જે સ્લાઇડની લીધેલી છે કે આપણે બરાબર સાંભળીને વાંચીએ
કોઈ આગળ આવે પ્લીઝ. મીરાબેન, આજ તમારી ખિદમત છે, તમે આવી જાઓ આગળ. ઓકે. ઈમાનવાળાઓનો સંરક્ષક વલી અલ્લાહ તાલા પોતે છે. તે તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે અને કાફિરોના દોસ્ત શૈતાન છે. તે તેમને પ્રકાશમાંથી અંધકાર તરફ લઈ જાય છે. આ લોકો જહન્નમી છે, જેઓ તેમાં હંમેશા પડ્યા રહેશે. અલ્લાહ મદદ ફરમા. હંમેશા પડ્યા રહેશે. અને અગર આપણે આ ચીજને સમજીએ છીએ કે અંધેરાના ઉપર અંધેરું છે, અને આ રેફરન્સ આપણે કરી લીધું, આપણે કોર્સમાં પૂરું કરી લીધું, પણ અગર આજે આપણે કોઈ ટેસ્ટ લઈ કે તમને રેફરન્સીસ 36ના 36 યાદ છે અને એને સમજાવો તમે તો યાદ હશે નહીં, હશે ને આપણે. એટલે જ આ રિવ્યૂ કરવામાં આવ્યું કે મને ફીલ થયું કે આપણે આ જરૂરત છે કે આપણે નોટ ઓનલી નંબર્સ યાદ હોય ને માયના યાદ હોય ને એપ્લિકેશન બી યાદ હોવી જોઈએ ને આપણી ચોપડીમાં લખેલું હોવી જોઈએ ને આપણે ઘડી ઘડી વાંચવાની. કેમ કે કોઈ ભાઈ બહેનને આપણે એને સમજાવી શકીએ. કેમ કે આજ નહીં તો કલ તમારો ટર્ન આવવાનો છે, તો તમે યાદ કરેલું હશે તો તમારે ભેગું હશે. યાદ નહીં કર્યું હશે, વાંચ્યું ની મગજમાં નહીં રાખ્યું હશે તો એ મગજમાં નહીં રહેશે. તો મને ઉમ્મીદ છે કે તમે આ ચીજને બરાબર સમજી રહ્યા છો. તો આપણે આને સમરાઇઝ કરીએ આ વાળી વર્ડ્સને કે શું આપણે લર્ન નહીં કરેલું કે ખુદા એનો દોષ છે, જેનો દોષ છે, જે ઈમાનવાળા છે, ખુદા એનો દોષ છે, એ લોકોને અંધેરામાંથી કાઢે છે અને નૂરની તરફ લઈ જાય છે, રાઈટ. અને હકીકી વલીજી છે એ ઇમામ છે, જે મોમિનોને ઈમાનવાળાઓને નૂર આપે છે. પણ જે લોકો શૈતાનના પાછળ લાગી જાય છે, જે લોકો પોતાની નફ્સના પાછળ કે દુનિયાના પાછળ, જેવી રીતે જ્ઞાનમાં આપણે કહીએ ને, હી જોગ હાથ પાઠ બજાર કરી જાણ. આ જ્ઞાનનું હું રેફરન્સ એટલી વખત આપું શું કામ કે એમાં એટલી બ્યુટિફુલ તરીકાથી પીરે સમજાવેલું કે આ જુગ જે છે, આ દુનિયા જે છે, એને હાટ પાઠ બજાર કરી જાણ. તો દુનિયા તો છે જ માર્કેટ અને મોલ જ છે. પણ જ્યારે પીર આપણને જમાતખાનાના અંદર જ્ઞાનના અંદર આ દોરવણી આપે છે, મતલબ કે હર રિલેશન, હર ઇન્ટરેક્શન, હર બિઝનેસ જે છે એ આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી છે ટુ અર્ન ફોર આર સોલ. બીજું હાર્ટ પાર્ટ Naveen, પસંદ. excuse me. Can I add up here something? જી. આપ જ્ઞાનના આટલા સારા પાઠ આપ્યા તમે. એક છે આપણું જ્ઞાન જેમાં તમે ડાર્કનેસીસની વાત કરી ને પાછલા કુરાનની આયતમાં, તો એનું આપણે કહીએ ને કે એક્સપ્લેનેશન એમાં આવી જાય છે કે એ જે ગુનો તમારો દુશ્મન થાય છે, અવર રંગ લઈને ઉઠે છે. સુભાનઅલ્લાહ. That's the darknesses is talking about. યસ. Thank you. Thank you. થેન્ક યુ સો મચ ફોર કન્ટ્રીબ્યુટિંગ. કે એ અવળ રંગ લઈને ઉપશે જી, રાઈટ, કે ગુનો તમારો દુશ્મન થશે. તો આપણે પીર કેટલા ખબર છે, પીરને આપણાથી ઘણી મહબ્બત હતી. કેમ કે આટલી મહબ્બત માવતરો ને આવી રીતે સમજાવે કે જો તમારો ગુનો દુશ્મન થશે, જો પેરેન્ટિંગને એક ઓલું હોય ને સ્ટ્રેટેજી, તમે આમ નહીં કરો, નથી બચ્ચા રિબેલિયસ થાય કે નહીં કરશું, પણ સમજાવે છે કે ગુનો તમારો દુશ્મન થશે, અવર રંગ લઈને ઉપશે છે. કેટલી મહબ્બત છે આપણે આ સમજાવવા માટે. દિલ એકદમ કપકપાઈ જાય છે કે આટલી મહબ્બતથી પીર આપણને સમજાવ્યું કે તમે ગુનાને તમારો દુશ્મન છે, એના તમે નહીં ફૂલ નહીં બની જાઓ તમે. પણ આ બધી ચીજો આપણે કુરાનના રેફરન્સના સાથે, ગિનાના રેફરન્સીસના સાથે આપણે આવડવા જોઈએ. કે જો આ ભાઈને યાદ હતું તો તરત આવ્યું ને મોઢા પર, મને નહોતું આવ્યું. તો આ વે છે ટુ લર્ન, ટુ કન્ટ્રીબ્યુટ એન્ડ ટુ ગ્રો, કે આપણે બીજાઓને બી ટીચ કરી શકીએ. અને આર્ટિકલ જમાતખાનામાં સંભળાવતા હોય તો આપણે તરત કહીએ કે અહીંયા આ જ્ઞાનનો દાખલો છે, અહીંયા આ કુરાની વર્ડ્સનો દાખલો છે. પણ અલ્ટિમેટલી જે ઓબ્જેક્ટિવ છે, હું એ પોતાના રૂને ગુનાથી બચાવ્યું છે કે રૂ કાળો પડેલું છે. આ બધાય બહુ ઇમ્પોર્ટન્ટ આ ચીજો છે જે આપણે આ વર્ડ્સથી આપણે સમજ આવી રહી છે કે ડાર્કનેસ નહીં, અંધેરાનો ઉપર અંધેરો, એમાંથી આપણે ઇમામ કાઢીને નૂરના તરફ લાવે છે. તો આ તો બીજો રેફરન્સ થયો 2/257. ટાઈમ કા મુકાબલા સબ થઈ ગયું છે આજે. અને પછી તમે આ વર્ડ્સ મને છેલ્લેમાં હું એડ કરી, મને યાદ આવી કે ઘણા માણસો એમ ક્વેશ્ચન કરતા હોય કે તમે એમ કહો છો કે જમાતખાને આવું આસાન છે, સહેલું છે, કોઈ માણસ સવાર સાંજ જમાતખાને જાય છે, ઇબાદત પણ કરે છે, અને ફલા જોગી ભગત એ મને જોયું ને તરત કહી દીધું કે તમારી સાથે તો આમ બનવાનું છે ને આમ. કેટલી વાતો માણસો કરતા હોય છે.
અને પછી આવા માણસો પર માણસો જે લોકોને એમ ન હોય ઈમાન લઈને આવતા હોય. તો બીજાઓની પણ વાત કરીને આપણે પોતાના અંદરની પણ વાત કરી. બધી કેટેગરીની જ્યારે આપણે વાત કરીએ છીએ કે જ્યાં સુધી નંબર 1 કે ઇમામના સાથે નથી, ઇમામના નામ, ઇમામના જાપ, ઇમામના ઇસ્મે આઝમના સાથે નથી, અને ત્રીજું ઇમામના એલ્મના સાથે નથી, એ લોકો પહેલા આસમાન સુધી તો પૂગશે. ખુદાએ કીધું છે ક્યાં? સુરતુલ મુલ્ક વર્સ નંબર 5, 67/5. શું કહે છે? કે તમે પહેલા આસમાન સુધી તો પૂગશો, કેમ કે પહેલા આસમાન ઉપર સિતારા બનાવેલા છે. પણ એકચ્યુઅલી જે રોશની છે સિતારાઓની એ શૈતાનને ભગાવી નાખવાના માટે છે. તો આવી જાઓ કોઈ ભાઈ બહેન ઇંગ્લિશ, ગુજરાતી, ઇંગ્લિશ અને અરબીમાં વાંચવા માટે પ્લીઝ. જી ભાઈ, તમે શરૂ કરો. Yeah, I can read it. Okay. And we have certainly beautified the nearest heaven with stars, and have made from them what is thrown at the devils, and have prepared for them the punishment of the blaze. સુભાનઅલ્લાહ. So उर्दू में कैसे कि बेशक आसमान हमने बेशक आसमान આસમાન એ દુનિયા आसमानी दुनिया सॉरी अब आसमानी दुनिया की चिरागों सितारों से आरास्ता किया, और उन्हें शैतानों के मारने का जरिया बना दिया, और 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 शैतानों के लिए हमने दोजख का जलाने वाला अजाब तैयार कर दिया. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. તો એક ચીજ હું કહું કે જે બ્રેકેટના અંદર લખેલું છે ને, એ જે ટ્રાન્સલેટર્સ છે ને એ લોકો પોતાની અક્કલ ચલાવે છે. તો એક સારી હેબિટ એ છે કે આપણે બ્રેકેટને ન વાંચીએ, પણ ક્યારેક ક્યારેક જેવી રીતે અહીંયા ઇંગ્લિશના અંદર છે ને કે એન્ડ હેવ મેડ ફ્રોમ ધેમ, તો ફ્રોમ જે છે એ અરેબિકમાં નથી, એ પ્રિપોઝિશન નથી, તો એ લોકો નાખેલું છે. તો ક્યારેક ક્યારેક યુ હેવ ટુ રીડ ઇટ ટુ મેક સેન્સ ઓફ ધ સેન્ટેન્સ, બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ આ બહુ સારી હેબિટ હોય કે આપણે ન વાંચીએ. એના કરતાં આપણે શું વાંચવાનું? આ જે ટ્રાન્સલિટરેશન છે. અને હું આ બહુ કોન્ફિડન્સના સાથે કહું છું કે અગર આપણે થોડી ઘણી ગુજરાતી, થોડી ઘણી ઉર્દુ જાણીએ છીએ, અને આપણે આપણું જે પાસ છે, આપણી જે એન્સેસ્ટર્સ છે, આટલા બધી લેંગ્વેજીસના સાથે છે, તો અરબી ભાષા તમે યકીન કરો કે આપણે જ્યારે અરબી વંચાય છે તો અમુક અમુક વર્ડ સમજમાં આવતા હોય છે. એન્ડ ધ મોર વી પ્રેક્ટિસ, ધ મોર વી રીડ, શબ્દોને એની આપણે સમજ આવતી જશે. કેમ કે ઇમામનો નૂર આપણા સાથે છે, અને એવો માજીઝો થશે કે તમે અરબીના શબ્દોને સમજી શકશો. અને આજના જમાનાના અંદર તમે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશનમાં જાઓ અને તમે જુઓ તો તમને એ વર્ડના ટ્રાન્સલેશન પણ મળશે. તો વી કેન એજ્યુકેટ આવરસેલ્વ્સ, રાઈટ? હવે કોઈ લિમિટેશન નથી, કોઈ પ્રોનાઉન્સિએશન પરફેક્ટ નહીં હશે તો આપણી જબાન તો ગુજરાતીની જબાન આપણે અરબી નીકળતી ક્યાં છે? કોશિશ તો કરીએ છીએ, પણ એટલું સારું આપણે બોલી નથી શકતા, ને ઇટ ઇઝ ઓકે. આપણે ટ્રાય તો કરી રહ્યા છીએ. તો અહીંયા જે એક ઇમ્પોર્ટન્ટ ડાયરેક્શન એ છે કે જ્યારે આપણે ટ્રાન્સલેશન વાંચતા હોય તો આપણે કોશિશ કરવાનું કે આપણે બ્રેકેટની ચીજોને નહીં વાંચીએ, કેમ કે એ લોકો પોતાની અક્કલથી બ્રેકેટના અંદર નાખતા હોય છે. હું ટ્રાય કરું હંમેશા કે જે લોકો ખૂબ બ્રેકેટના અંદર નાખતા ને હું ક્યારેય પણ ટ્રાન્સલેશન નથી લેતી, પણ તમે જ્યારે પોતે સ્ટડી કરતા હો તો મેક શ્યોર કે તમે બ્રેકેટના અંદર એ લોકોની ચીજો નહીં વાંચો. કોશિશ કરો કે તમે ટ્રાન્સલિટરેશનના સાથે કમ્પેર કરો, અને જે લોકોને વધારે ઇન્ટરેસ્ટ હોય ગો વર્ડ ટુ વર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ કે શું કહેવામાં આવી રહ્યું છે. ખેર, તો અહીંયા આપણે પાછા આવી જઈએ, અને મુનિરાબેન તમને અરબીમાં ટ્રાય કરવાનું છે. ઓકે. ولقد زينا السماء الدنيا بما شابه وجهه أهلناه هرجما للشياطين وأعتدنا لهم أصحاب السعير. તો આ ડિફિકલ્ટ વર્ડ્સ હતી, આઈ કેન ટેલ કે આ ડિફિકલ્ટ હતી. તો જો પેલું છે વલકદ ઝયન્ના સમદ દુનિયા, કે આખું એક ભેગું છે ને, કેમ કે તજદીદ 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 છે. તો ઝયન્ના સમદ દુનિયા બી 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 بما شابه بماسا بيها وجعلناها رجوما للشياطين
وَآتَدْنَا لَهُمْ અઝાબુસ સઈર. તો અરબીમાં કેમ કે તજદી તો રોકાવ તો ટ્રાન્સલેશન બોલવાનું ઢબ જે છે એ ફરક હોય, ભેગું વાંચો તો ઢબ ફરક હોય, તો ઘણા બધા એના ગ્રામરના રૂલ્સ છે. આપણે પરફેક્ટ નથી એન્ડ ઇટ ઇઝ ઓકે, આપણે ટ્રાય કરી રહ્યા છીએ. તો નેવર ફીલ બેડ અશેમ્ડ. એટલીસ્ટ મારી ક્લાસીસમાં આઈ હેવ નો પ્રોબ્લેમ ઇફ યુ મેક મિસ્ટેક, બટ તમે આવીને મહેનત કરો છો, આગળ આવો છો, આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન કે તમે ટ્રાય કરી રહ્યા છો. તો અહીંયા જે છે આપણે શું સમજાવવામાં આવી રહ્યું છે, કોણસી સુરા છે 67, શું નામ છે? સુરતુલ મુલ્ક. શું કહેવામાં આવે છે આપણને કે ખુદાએ પહેલા આસમાન ઉપર હાથે કરીને સિતારા ચિરાગ બનાવેલા છે. શું કીધું? નિયરેસ્ટ હેવનમાં, પહેલા આસમાનમાં જે છે આ છે ને જે શબ્દ પહેલું જે સમાન માયના છે આસમાન, તો અને પછી વર્ડ છે દુનિયા. તો પહેલો આસમાન, જે દુનિયાથી પહેલું આસમાન આપણે લાગે છે એના અંદર સિતારા રાખેલા છે. સિતારા લાઇટ મળે ને, તો રોશનીને જોઈને જે લોકો ઇમામના વગર ત્યાં પૂગી જાય છે, જે લોકો બુદ્ધિસ્ટ લોક છે એ લોકો બધું ત્યાગીને એક જગ્યા પર રટન કરતા હોય છે. એ લોકો કોઈ વર્ડ લઈને એ લોકો ઓમ ઓમ, એક મિસાલ દઉં છું, લાગેલા હોય છે. કેમ કે લોકો પોતાની નફ્સને મારે છે તો એ લોકોનું ધ્યાન લાગે છે, એ લોકો આગળ વધે છે, પણ એ પહેલા આસમાન સુધી પૂગે છે. આ કુરાનના અંદર દેવામાં આવ્યું છે ને આપણે સમજવું જોઈએ. તો આપણે ક્યારે ઇમ્પ્રેસ ન થઈ જવાનું બીજાથી. જે લોકો ઇમ્પ્રેસ થઈ જાય છે, કેમ? કાચું ઇલ્મ છે તો લોકો ઇમ્પ્રેસ થઈ જાય છે. અને સેમ ચીજ કે જે લોકો આપણી જમાતના અંદર છે અને ઇસ્મે આઝમ પણ લે છે, ઇમામની હિદાયત છે, પણ આગળ ઇલ્મમાં મહેનત નથી કરતા. કેમ કે ઇબાદત કરી છે, જમાત ખાને ગયા છે, મારો મોલા તો એવો જે કોઈનો ન રાખે ભાર. એકવાર સામી ના આલીએ, સામી આલે 100 વાર. તો સામીનું ભાર નથી રાખવાનું, એ આપશે પણ એક જગ્યા સુધી, એક લિમિટ સુધી. આગળ નથી વધી શકતા. કેમ કે આ કાનૂન છે ને કુરાનના અંદર દીધેલું છે કે પહેલા આસમાન ઉપર રોશની છે, પણ ઈ શૈતાનને ભગાવી નાખવા માટે છે. તો તમે તરત ક્વેશ્ચન કરશો કે શૈતાન કેવી રીતે? એની મિસાલ આપીશ અને મને માફ કરજો, આ સમજવા માટે છે. એક મહેફિલના અંદર અમે હતા અને સવાલ જવાબનું સેશન ચાલતું હતું અને એક ભાઈ કહે છે, હું એ તો નોટ જોઈ લીધું છે, મારે તો બસ ઇબાદત પૂરી થઈ ગઈ છે, બસ હવે તો જમાત ખાને એમ જ જાઉં છું. કાંઈ કહેવાની ગુંજાઈશ નહોતી, કાંઈ બોલવાનું કાંઈ મકસદ નહોતું. એ ક્લાસ હતી ઇમ્પોર્ટન્સ ઓફ નોલેજના માટે કે ઇલ્મ લ્યો, અને આ ક્લાસના અંદર આવું સાંભળવામાં આવ્યું. હવે મને આ ડિસ્કસ કરવાની જરૂરત નથી, તમે પોતે સમજી જશો કે આ ભાઈનો શું સિચ્યુએશન હતી અને આપણે આપણી વાત કરીએ છીએ. તો જ્યારે આપણે કાચા હોય, ઇલ્મ વગરના હોય અને નફ્સને ખરાવતા હોય છે, હું એ તો નૂર જોઈ લીધું છે, જે જોઈ લીધું હશે ને એની મિસાલ એવી રીતે પીર નાસિર ખુસરો આપે છે કે, અને મને બહુ બહુ સારી લાગે છે કે કોઈ ઝાડ હોય ને, અને એક ઝાડ હોય જેમાં ફળ ન લાગેલા, તો એવો સીધો ઊભો થતો હશે, સીધો, કેમ કે કોઈ વજન નથી. પણ જે ઝાડ ઉપર ફ્રૂટ લાગેલા હોય ને એકદમ ઝુકાઈ જશે વજનથી. જે લોકોના અંદર નૂર છે ને, હકીકી નૂર, જે ફરક છે એ તમને દેખાશે. એ લોકો આજીજીમાં ઝૂકી જશે, બોલશે નહીં કે મારા પાસે નૂર છે, ઇલ્મની વાત કરશે. તો આ ચીજ સમજવાની છે. આપણા બુઝુર્ગવારે દીને ચોપડીના અંદર બધી ચીજો દીધેલી છે. હવે આ નથી કે આપણે વાંચીને કોઈને જજ કરીએ, કેમ કે જજ કરીએ તો આપણે તરત પોતાના નફ્સને ખરાવ્યું. અન્ડરસ્ટેન્ડ કે કેટલું આ ડિફિકલ્ટ પાથ છે કે કોઈને આપણે જોઈને કોઈને સાંભળીને જજ નથી કરવાનું, પણ આપણે જ્યારે સમજ પડે તો પોતાને સમજાવવાનું કે જો મને આવી મિસ્ટેક નથી કરવાની, અને બધા એના માટે, ઇસ્માઇલી જમાત માટે અને આલમ ઇન્સાનિયતના માટે દુઆ કરવાની છે. એટલે જ આપણે જિકર કરીએ છીએ ઇસ્માઇલી જમાત અલ હૈયુલ કય્યુમ, આલમ ઇન્સાનિયત અલ હૈયુલ કય્યુમ. આ જ મકસદ છે. આપણે દુઆ કરીએ છીએ જમાતના માટે. પણ રિમેમ્બર કે ઇલ્મથી આપણે આંખો મળતી જાય છે, આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે પહેલા આસમાનના ઉપર ચિરાગ રાખવામાં આવ્યા છે. જે લોકો નાદાન છે, કાચા છે, હકદાર નથી, જે લોકો ઇમામની બૈયત નથી લીધી, એ લોકો એનાથી આગળ જઈ નથી શકતા, વાં જ રોકાઈ જાય છે. તો આજ ટાઈમ વધારે થઈ ગયું છે તો આપણે આગળ નથી જતા, અહીંયા રોકીએ છીએ. મારું પૂરું નથી થયું સેશન, મારા પાસે હજી સ્લાઇડ હતી, પણ ઇન્શાલ્લાહ આપણે નેક્સ્ટ વીક એને પૂરું કરશું. ઘણી બધી ચીજો હતી મારા, આપણે અહીંયા રોકાઈએ.
કેમ કે ટાઈમ કમ છે તો હવે પછી જમાતખાનાનો ટાઈમ બી થતું હશે તો આપણે રોકાઈ જાય અને ક્વેશ્ચન કરીએ અને નેક્સ્ટ ટાઈમ આપણે પાછું એને રિવ્યૂ આપણે ડિસ્કસ કરશું જે ચીજો હું એ પ્લાન કરેલી હતી. પણ આજનો અગર હું સમરાઇઝ કરું તો સમરાઇઝ એ થયું કે આપણે નૂરના રેફરન્સીસ, 2 નૂરના રેફરન્સીસને રિવ્યૂ કરેલા અને આપણે હવે યાદ થઈ ગયું કે સૂરે બકરાના અંદર નૂર 3 વખત આવેલું છે. સૂરે બકરાના અંદર નૂર 3 વખત આવેલું છે અને 2 આયાતના 2/17, 2/257. બસ આટલું જ આપણે રિવ્યૂ કરેલી છે અને હવે આપણે બરાબર કોઈ પૂછે, કોઈ ક્વેશ્ચન કરે તો આપણે એને સમજાવી બી શકીએ કે એના માયના શું છે. અને ક્રોસ રેફરન્સના અંદર આપણે સુરતુલ મુલ્કની વર્સ 5 પણ રિવ્યૂ કરેલી. તો આપણે આજ ક્વોન્ટિટીમાં કામ નથી કર્યું, ક્વોલિટીમાં કામ કરેલું છે અને આપણી ચાહના શું છે હવે આપણા અંદર રહી જાય. આપણે રિપીટ કરશું, રિવ્યૂ કરશું ને યાદ થઈ જાય આપણે. તો મને ઉમ્મીદ છે કે નવીન સાહેબ આપણે અહીંયા છીએ. તમે जी आली मदद બોલાવી મદદ. अल्हम्दुलिल्लाह, बहुत ही अच्छा शानदार रिव्यू कि हम जो है वो इन तमाम चीज़ों को याद कर सकें और बहुत अच्छे से जो है वो अंधेरे और नूर के बारे में जो है वो समझाया। वो बहुत ज़्यादा जो है वो हमें मेमोराइज़ करने की ज़रूरत है, क्योंकि ये चीज़ें जो है हम दोबारा सुनते हैं और इससे रिलेशनशिप जब समझ में आता है तो दिल में खुशी होती है और हम हमारे जो डे टू डे के जो हमारे जो होते हैं काम, उसमें भी हम इसको जो है वो अप्लाई करके समझ सकते हैं कि क्या हम नूर के साथ हैं या क्या हम अंधेरी की तरफ जा रहे हैं। तो बहुत अच्छे से जो है वो हम हमारे लिए एक लर्निंग का वो है। और कुरान को जिस तरीके से उठाना, गिनान के इतने अच्छे अच्छे रेफरेंसेस हमारे साथियों ने जो दिए, तो हमारे लिए जो है ये बहुत अच्छा रिमाइंडर है, बहुत अच्छा रिव्यू है, बहुत अच्छा रिफ्रेशर है कि हम इन चीज़ों को जो है वो दोहराते रहें, क्योंकि दोहराने से जो है वो हमें याद हो जाएगा इंशाल्लाह और हम आगे भी इसको जो है शेयर कर सकेंगे। सो अल्हम्दुलिल्लाह, साथियों में से किसी के पास कोई सवाल या कोई कमेंट या कोई रिफ्लेक्शन हो तो आप आगे आ सकते हैं। યારી મદદ, આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ નેમતજી. માશાલ્લાહ ઘણી મહેનત કરી તમે and I love it. Is this from India or where? વોટ ઇઝ ઇટ ફ્રોમ ઇન્ડિયા? The program is from India? ઓ નહીં, યુએસએ માંથી છે. USA માંથી છે બાપ. I'm in USA. અચ્છા So Aslam I don't know. sir, she is the one I introduced you long time ago. Oh my યાલી મદદ goodness. અસલમ સર, હું તમને બોલાવી ઇન્ટ્રોડ્યુસ મદદ. કરાવી હતી ને, આ છે નિયામતબેન. Acha, mashallah, mashallah. May Mola bless you more. So Ginan is my life. I have spent my life in Ginan, interpretation, explanation. And Shukr Mola. I love it. I don't know which Khani you were, but I'm blessed to deliver voices in different places here. Shukr Mola. Very good approach. Keep it up. May Mola bless you. હું તમારી દરખાસ્ત કરીશ કે તમે બરાબર આવો, કેમ કે મારા પાસે તો એટલું ઇલ્મ નથી. તો તમે આવશો નહીં, તો નહીં. જ્ઞાન બી મને તમે બતાવતા રહેશો, We, તમારો બધાનો ફાયદો Arre, થશે. nahi, bhai, we learn from each other. શુક્ર. We learn from our kids also. We learn from our grandkids. Trust me. I agree with you, yeah. Yes. શુક્ર. Thank you so much. May Allah bless you. Yari Madad. You all. Thank you, Munira, for sharing. थैंक यू नियामत साहब, याली मदद, थैंक यू। आपने आज रिव्यू किया ना, बहुत मज़ा आया। आई डोंट नो, सूर्य इसरा का आपने थर्सडे को लिया था रेफरेंस या ट्यूसडे क्लास में लिया था? तो मुझे बराबर याद नहीं कि आप ट्यूसडे उसका रेफरेंस दिया था। तो मैं ना पूरा गो थ्रू हो रही थी उसकी, काफ़ी सारी आयतें ना, तो उसमें लाइक 3 आयतें मुझे थोड़ा कन्फ्यूजन है। अगर नेक्स्ट टाइम आप आज तो आज आपके पास टाइम नहीं है, लेकिन पहले- आप 17 जी आप बोले। आप टेक्स्ट कर देंगे ना तो क्या होगा जी। कि देन आई कैन इनकॉर्पोरेट लेक्चर के अंदर, तो हम जी। सबका फायदा हो जाएगा, राइट? क्योंकि आपने जो रेफरेंस दिया, तो मेरी थोड़ी आदत है, मैं आगे का भी पढ़ती हूँ और बाद का भी। तो बाद की काफ़ी सारे मैंने जब पढ़ी तो मुझे काफ़ी सारे सवाल आता है ना, तो मैं आपको टेक्स्ट करती हूँ। या थैंक यू। थैंक यू सो मच, बट इट वाज अमेजिंग। अच्छा कि आपने आज रिव्यू किया, शुक्र मोला, मज़ा आया, वापस से पूरा रिकॉल हुआ और बैठ गया। थैंक यू याली, गुड जॉब ऑन रीडिंग अरबी, गुजराती, माशाल्लाह। थैंक यू, शुक्र शुक्र। अल्हम्दुलिल्लाह, करीमा साहबा ने हमारे लिए जो है वो रेफरेंसेस लिख लिए हैं ताकि साथी नोट कर सकें।
हमारे पास यहाँ पर एक सवाल भी है। Karima Seba asks, Yari Mother, there's mentioned so much harm we bring to ourselves, to our soul and intellect with our anger, etc. My question is, when we do anger, hatred, or jealousy among ourselves, how do these negative behavioral patterns impact and harm our soul as well as harm our intellect simultaneously? Kindly explain with an example, how do these negative characteristics of our behavior causes simultaneous harm to both soul and intellect at the same time? So I understand your question. થોડુંક કેવી રીતે જવાબ દેવાનો, અને મિસાલ બી માંગી છે. કેમ કે મિસાલ એટલે માંગી છે કે જો જ્યારે સમજાવવાની કોશિશ કરવામાં આવતી હોય છે ને, તો સમજાવવા માટે બધી ચીજો એવી રીતે સમજાવવામાં આવે કે જો પગથિયું છે, હું કહું બદન છે, રૂહ છે અને અક્કલ છે, પણ ભાઈ આ બધી એક જ ચીજ છે ને, એક જ માણસ છે, અલગ અલગ થોડી છે. પણ જ્યારે સમજાવવામાં આવતું હોય છે તો બધું એ ભેગું સમજાવવું પડે છે. સમજાવવામાં આવવું પડે તો બધું અલગ અલગ કરીને સમજાવવું પડે છે કે જો આપણા અંદર એક લાઈફ કે એક અંધેરો કે એક રોશની બધા ઉપર અપ્લાય થાય છે. પણ કોશિશ કરશું કે ચલો, અગર આપણે કહીએ, આપણે મિસાલ લઈએ કે કોઈ મોમિન જે છે એ બહુ કોશિશ કરે છે, પોતાની નાળને તપાસે છે, જિકર કરે છે, ગિરિયાવઝારી કરે છે, ઇબાદત કરે છે, ઇલ્મ પણ લે છે. જ્યારે રાતના સૂવે છે તો એની રાતની નિંદર જે છે એ બી ઇબાદતમાં ગણાય છે. તો આપણે કેવી રીતે ખબર પડે? આપણે ક્વેશ્ચન કરીએ ઇલ્મ લેવલ ઉપર કે એની ઇબાદત, એની જે સુવાનું છે ટાઈમ એ ઇબાદતમાં ગુજરે છે. ઇબાદતના અંદર એ ઇમામના દીદાર કરે છે, એને ઇલ્મની સમજણ નિંદરના અંદર દેવામાં આવે છે, એને એ ગાઈડન્સ દેવામાં આવતી હોય કે તમે આ કરવાની જરૂર છે, આ નહીં કરવાની જરૂર છે, બધી દોરવણી દેવામાં આવતી હોય નિંદરના અંદર, ખ્વાબના અંદર. તો કેવી વાત છે કે એક મોમિનનો, બધા દુનિયામાં બધા સૂવે છે, બધા નિંદર કરે છે, પણ એ મોમિન જ્યારે સૂવે છે તો એના નિંદરના અંદર જે છે એને દોરવણી મળે છે, દીદાર મળે છે. અને એકચ્યુઅલી આ બુક ઓફ હિલિંગના અંદર જ છે, ચોપડીના અંદર અગર તમે વાંચશો, ઇન ધ ડ્રીમ્સ ચેપ્ટર, જે ડ્રીમ્સના છે 2 ચેપ્ટર છે, તો એનો દાખલો લઈને હું તમને કહું છું કે જ્યારે કોઈ મોમેન માણસ એવી બનાવ બન્યો કે ગુસ્સો થઈ ગયો કે કોઈ મુશ્કેલ થઈ ગઈ કે નાદાની થઈ ગઈ અને પકડી ન શક્યા પોતાના કાર્નલ્સોને, વોટ એવર રીઝન્સ ટ્રિગર થઈ ગયા, અને માણસ છે, ગલતી થાય છે, બિલીવ મી. તો થઈ ગયું તો તરત જ, કેમ કે મોમિન છે ને, પોતે યાદગીરીમાં રહે છે, જિકરમાં રહે છે, તો શું થાય છે કે નિંદરના અંદર જે છે હવે એને દીદાર નથી થતા, એકદમ દીદાર નથી થતા. યા પછી જે દોરવણી મળે છે એ ન મળી, યા પછી એના અપોઝિટમાં અલામા સાહેબ મિસાલ દે છે કે તમે ફોર એક્ઝામ્પલ અગર કોઈ પોતાને વગર કપડાએ જોવે છે ડ્રીમ્સના અંદર, મહેફિલના અંદર બેઠેલા છે અને પોતાને શરમ આવે છે કેમ કે બદન ઉપર કપડાં નથી, તો હાઉ એમ્બેરેસિંગ ઇટ ઇઝ, રાઈટ? પણ ડ્રીમના અંદર આ દેખાણું. વર્લ્ડલી તौर પર તો આપણે વી નો વર્લ્ડલી નોર્મ્સ, બટ ડ્રીમના અંદર એ એમ્બેરેસમેન્ટ થઈને એમ્બેરેસમેન્ટમાં તમે જાગી ગયા ત્યારે હાઉ એમ્બેરેસિંગ દેટ there were no clothes, so part of the clothes were missing, top is missing or bottom is missing. આ એક્ઝામ્પલ અલામા સાહેબ દે છે, અને એટલું એમ્બેરેસમેન્ટ, પસીનો થઈ ગયા, એકદમ ગભરાવીને ઉઠી ગયા. એ મોમિનના માટે, કેમ કે આ મોમિન હતો ને, તો એને દેખાડવામાં આવ્યું કે જો કાંઈક ખરાબી કરી રહ્યા છો, કાંઈક ભૂલ કરી છે, કાંઈક ગલતી કરી છે, અંધેરામાં વયા ગયા છો. તો જ્યારે અલામા સાહેબ કહે છે કે આ ડ્રીમ ખરાબ ડ્રીમ હતો, આ સારો ડ્રીમ નહોતો, પણ મોમિનના માટે આ ખરાબ ડ્રીમના અંદર પણ દોરવણી છે. શું દોરવણી છે? કે તમે ભટકી ગયા છો, પાછા રસ્તા પર આવી જાઓ. તો એ તોબો કરશે, માફી માંગશે, સજદામાં જશે, ગિરિયાવઝારી કરશે, અને પોતે વિચાર કરશે, કોલ કરશે કે બરાબર હું નાળ તપાઈશી કે ન તપાઈશી, કે એના સાથે હું એ ગલત કામ કર્યું, માફી માંગી, પોતાની જે ભૂલ થઈ ગઈ તેને પાછી સુધારી નાખી, અને મોલાથી માફી માંગી, ગિરિયાવઝારી કરી, તો પાછું ઠેકાણે આવી ગયા. તમને ખબર છે, વિચાર કરો, જ્ઞાનની વાત કરી તો મને પીરના જ્ઞાન, જે બહુ બ્યુટીફુલ જ્ઞાન, આપણે એટલું મિસ કરીએ જ્યારે જ્ઞાન વાંચીએ તો એટલું મજા આવતી હોય છે કે શું પીર કહે છે કે રૂઠા સાજન ક્યું મુંહ મોડ. મને પૂરું જ્ઞાન નથી યાદ, તમે ભાઈ બહેન મને યાદ દેરાવી શકો છો.
તો પીરે આવી વાત કેમ કીધી કે તમે મારાથી રૂઠી ગયા છો? રિમેમ્બર કે પીર કે પ્રોફિટ કે ઇમામ એ લોકો છે ને પોતાની એક્ઝામ્પલ દઈને આપણે સમજાવતા હોય છે. રૂઠા સાજન ક્યું ફિરો? તો તમે કેમ ફરી ગયા મારા સાજન? તમે તો રોજ મારા સાથે વાત કરો અને આપણે વાતું કરીને આપણે એન્જોય કરતા, આજ તમે રૂઠી ગયા છો, શું કામ? કેમ કે તું પાક નથી, તારાથી ગલતી થઈ છે, પોતાને ઠીક કર, કેમ કે હું તો નૂર છું. તો પીર આપણે જ્ઞાનના અંદર પણ આ દોરવણી દઈ ગયા છે કે તમે સમજી શકો. આજ તમે જે સવાલ કરો છો કે ભાઈ અગર મારું કોઈ બિહેવિયર મારા સાથે કોઈ ભૂલ થઈ તો એનો શું નતીજો, હું કેવી રીતે જોઉં? ઇમામ સુલ્તાન શાહ પોતાના ફરમાનમાં કીધેલું કે ભાઈ તમારા ક્યામતના દિવસે તમારા મોઢા, કોઈકના મોઢા કાળા હશે ને કોઈના મોઢા સફેદ હશે. કુરાનના અંદર પણ આ વર્ડ છે કે કોઈના મોઢા સફેદ અને કોઈના મોઢા કાળા હશે. તો આપણે ક્યામતની વાટ નથી જોવાની. જી મોમિન છે, જે ચાહે છે કે ઇમામને રાજી કરે, એ લોકો તરત જ રાતના અંદર જ ખ્વાબના અંદર જ જોઈ લેશે કે યા મોલા તું મારાથી રૂઠી ગયો છે, કાંઈક હું એ ભૂલ કરેલી છે. તો પોતાના સ્ટેપ્સ ટ્રેસ કરે અને ફિક્સ કરે પોતાના બિહેવિયરને કે મારાથી ભૂલ થઈ મોલા, તોબો તોબો તકસીદાર બંદો સ્થિરતા પા ગુનેગાર યાશા તું ગુના બક્ષા. અને જી મોમિન ભાઈ બહેનના જેના દિલ દુખાવા નથી માફી માંગ. ભલે એ લોકો ગલત હતા ને આપણે સાચા હતા. આપણે જે કમાઈની વિચાર કરવાની છે એ કાલની કમાઈ છે, આજની કમાઈ નહીં. તો આપણે જે છે એ પોતાની કમાઈનું સંભાળ રાખવાનું છે. કેમ કે એવરી નાઇટ માણસો સૂતા હોય છે. મમ્મીનો ટાઈમ તો દીદારનો હોય છે, ઇમામથી વાતું કરવાનું હોય છે. તો એ એક રાત દી ઇમામથી દૂર કેવી રીતે? જે સાજન છે સાજનના સાથે તો રહેવાનું છે ને. રૂઠા સાજન ક્યું તું ફિરો, રાઈટ? મુજ નારી શું અબોલાઓ નહીં ના રહી જા. સહી વાત છે. કેટલા બ્યુટિફુલ જ્ઞાનના દાખલા આપણે તરત આવે છે, રાઈટ? કેટલું અમેઝિંગ. તો આઈ હોપ કરીમા કે તમને આ ચીજ સમજમાં આવી ગઈ હશે. Alhamdulillah. Alhamdulillah. References are posted in the chat, and thank you so much, Munir Sabha, for sharing all of these beautiful Quranic verses. છૂટી કરે Yeah, it's sometimes hard to read the मुनीरा को बुलाए. मुनीरा आप पढ़े so, प्लीज. uh, मुनीरा आ जाए. पहला तो आपने बोल दिया था राइट, रूठा साजन क्यों फिरे. मुझे नारी सु अबोला यूं न रहिए, हम दुखी रे दोएला सुरीजन मननी आश पूरो, तो हम सुखी रे सोहेला. थैंक यू मुनीरा. हुरे प्यासी के ये सारे हाँ पाठ. पूरे प्यार से कि बिल्कुल. Subhanallah, Subhanallah. Thank you, Munir Sabha. Thank you, friends. Thank you, Nyamat Sabha, for sharing your time and knowledge with us. Nyamat Sabha, for the great review session we had today. Alhamdulillah, inshallah, we'll see again tomorrow for Kalam Imam Mubin session. Thank you, friends, for joining. Thank you once again. Yali Madad, Yali Madad. याली मदद. याली मदद. थैंक यू. याली मदद. याली मदद पा याली याली मदद मदद. याली मदद. याली मदद. Yali Madad, thank you very much. Yali Madad, Yali Madad.